નમસ્કાર. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ આયોજિત કવિ, નાટકકાર અને સંશોધક શ્રી રસિકલાલ છોટાલાલ પરીખ વ્યાખ્યાનમાળા અંતર્ગત આજે આપણે મિનલબેન દવેનું ગુજરાતી નાટકમાં ઉપજતી સ્ત્રી છબી એના વિશે વાત સાંભળવાના છીએ. આજનો દિવસ સંસ્કૃત સાહિત્યવાળા માટે બહુ ગૌરવનો દિવસ. આષાઢસ્ય પ્રથમ દિવસે કશ્ચિત કાંતા વિરહ ગુરુનામ યાદ આવે આપણને. શાકુંતલ યાદ આવે, ચોક્કસ કાલિદાસને વંદન કરીએ. અને વિશ્વકોશની પ્રણાલી પ્રમાણે હું બેન શ્રી અલ્પાબેનને વિનંતી કરું કે વિશ્વકોશ ગાન કરે અને આપણે કાર્યક્રમને આગળ લઈ જઈએ. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહાર જ કરે શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. આભાર અલ્પાબેન. અલ્પાબેન શાહ વિશ્વકોશ સાથે ઘણા વર્ષોથી જોડાયા છે. કેતુમન પારઘી એમના પિતાજી, એટલે પિતાજીનો એ સંગીતનો વારસો પણ રાખ્યો છે અને સરના વિદ્યાર્થી છે એટલે એ સાહિત્યનો વારસો પણ એણે સરસ નિભાવ્યો છે. દર રવિવારે 10:30 વાગે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની યુટ્યુબ ચેનલ પરથી એમના અવાજમાં એક સરસ બાળ વાર્તા અને એક સરસ બાળ ગીત આપણી ત્રીજી પેઢી માટે એ તૈયાર કરે છે. અને ગુરુ શુક્રવારે આજે જ લિંક મુકાઈ જતી હોય છે. રવિવારે 10:30 વાગે તમે એ લિંક ઓપન કરીને જોઈ શકો. એટલે આપ ન જોડાયા હોય તો એ અમારી ચેનલમાં જોડાજો. પહેલી વાર આવતા હો તો આપનો નંબર નીચે કાઉન્ટર પર આપજો, એટલે અમારા ભવિષ્યના કાર્યક્રમોથી આપને માહિતી મળતી રહે. વિશ્વકોશ 1985માં મુરબ્બી શ્રી ધીરુભાઈ ઠાકર શરૂ કરેલું આ એક સોપાન. તો વિશ્વકોશ અને એમાં સમયાંતરે જે વ્યાખ્યાન શ્રેણી યોજાય છે, આજે રસિકલાલ છોટાલાલ પરીખ વ્યાખ્યાનમાળા અંતર્ગત આપણે મળી રહ્યા છીએ. તો હું બેન શ્રી પ્રીતિબેન શાહને વિનંતી કરું, પ્રીતિબેન આપણને થોડી વિશ્વકોશની વાત કરે અને આ વ્યાખ્યાનમાળા જેના નામે છે એ વ્યાખ્યાનમાળા વિશે પણ આપણને વિશેષ માહિતગાર કરે. શ્રી પ્રીતિબેન શાહ. આદરણીય કુમારપાળભાઈ, આજના વક્તા જેમને સાંભળવા એક લાવો હોય છે. આ પહેલાં અહીંયા અમે એમને કાંતના સેમિનારમાં પણ સાંભળ્યા છે ને એક સરસ વક્તવ્ય અને અભ્યાસપૂર્ણ વક્તવ્ય આપે એવા આજના વક્તા ખાસ અમારી વિનંતીને માન આપીને ભરૂચથી અહીંયા પધાર્યા છે એવા શ્રી મિનળબેન દવે. વિશ્વકોશમાં
અશ્વિનભાઈએ કહ્યું એમ ઘણી બધી વ્યાખ્યાનમાળાઓ ચાલે છે. શિક્ષણ વિષયક 2 વ્યાખ્યાનમાળા ચાલે છે. અર્થશાસ્ત્ર, ધર્મ તત્વદર્શન, સ્વાસ્થ્ય યોગ, જીવન ઉત્કર્ષ, પત્રકારત્વ અને આવા વિવિધ ક્ષેત્રોમાં કંઈ પણ નવું બને તો વિજ્ઞાનને લગતા પણ અમે કાર્યક્રમો અહીંયા યોજીએ છીએ. પણ આજે મારે વાત કરવી છે રસિકલાલ છોપરીખની વ્યાખ્યાનમાળાની. કારણ કે એક વિશિષ્ટ સંજોગોમાં એ શરૂ થઈ છે અને આમ વિશ્વકોશ છે ને એના ઉપર પ્રજાનો પ્રેમ બહુ વરસ્યો છે એમ કહું તો ચાલે. ઘણી બધી વ્યાખ્યાનમાળાઓ એ જેમનો સહયોગ મળ્યો છે એના નામ વગર ચાલતી હોય છે. જેમ કે અમારી ભદ્રંકર વિદ્યાદીપક વ્યાખ્યાનમાળા જે સૌથી પહેલી એ અમને અમારા ટ્રસ્ટી જે સ્વર્ગસ્થ C.K. મહેતા એમના સહયોગથી મળે, પણ એમણે એમના ગુરુનું નામ આપ્યું. એવી જ રીતે આ સહયોગમાં મારે ખાસ છે કહેવું પડે કે બાલકૃષ્ણભાઈ દોશી અને કમળાબેન દોશી એમનો અમને આર્થિક સહયોગ મળ્યો છે. એટલે એક આવા પ્રખર વિદ્વાન, કવિ, નાટ્ય લેખક, ઇતિહાસવિદ, સંશોધક, વિવેચક, અનુવાદક અને સંપાદક આવા એક બહુશ્રુત વિદ્વાન એમના નામે આ વ્યાખ્યાનમાળા શરૂ કરવી એવી એમની ઈચ્છા હતી અને એ આપણે શરૂ થઈ. એમાં બાલકૃષ્ણભાઈનો બહુ મોટો ફાળો. એમની જે પહેલું વ્યાખ્યાન યોજાયું એ 22મી માર્ચે અમે 3 વ્યાખ્યાનો સળંગ રાખેલા. 3 દિવસીય વ્યાખ્યાનમાળા કરેલી 22 માર્ચ 2018. અને ત્યારે બાલકૃષ્ણભાઈએ એમના સાથેના મને એમ છે એમના એક કાકાજી સસરા થાય એમની સાથેના એક અંગત સંબંધો અને એમના અનુભવો, એમની પાસેથી પોતે શું શીખ્યા એના વિશે પણ એમણે બહુ સુંદર વક્તવ્ય આપ્યું હતું. અને ત્યારે થોમસભાઈએ, મહેશ ચંપકલાલે, કુમારપાળભાઈએ બધાએ આ 3 દિવસીય વ્યાખ્યાનમાળાથી શરૂ થયેલી આ વ્યાખ્યાનમાળા આજે અહીંયા સુધી આવી છે. રસિકલાલ છોપરીખનો જન્મ સાદરામાં, શિક્ષણ અમદાવાદમાં, ઉચ્ચ શિક્ષણ પુણેમાં. સંસ્કૃત, વેદ અને તત્વજ્ઞાનની રુચિ એમને ત્યાં થઈ અને એમાં ઉમેરો કર્યો. મુનિશ્રી જીન વિજયજી અને પંડિત સુખલાલજીના ગાઢ સંપર્કમાં આવ્યા. એમાં એમની જિજ્ઞાસા વધી. ઇતિહાસ, જૈન દર્શન અને હસ્તપ્રત વિજ્ઞાનમાં ખાસ એમની રુચિ જાગી અને એ પછી ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા. પુરાતત્વ સામાયિકના સંપાદક પણ બન્યા અને ગુજરાત વિદ્યાસભામાં આવ્યા. અત્યારની જે ગુજરાત વિદ્યાસભા છે એમાં એના મંત્રી બન્યા. પછી પાછલા વર્ષોમાં નિયામક પણ બન્યા. સંશોધન વિભાગ શરૂ કર્યો અને એના નિયામક બન્યા. અને એ વિભાગ 1946થી અત્યારનું જે ભોજે વિદ્યાભવન છે એ ભોજે વિદ્યાભવન સંસ્થા તરીકે આખી એક સંસ્થા શરૂ થઈ. એ વિકસ્યું. એમણે સર્વિલક અને મેના ગુર્જરી જેવા નાટકો પણ લખ્યા. પ્રસ્થાન સામાયિકમાં રાવી પાઠક સાથે સંપાદન કાર્ય પણ કર્યું. સંશોધન એમનો બહુ મુખ્ય વિષય. એમનું સંપાદન કાર્ય પણ ખૂબ સુંદર. કાવ્યાનુશાસન જેવા ગ્રંથોમાં એમની એ દ્રષ્ટિ દેખાઈ આવે છે. અને ભારતીય સંસ્કૃતિ, ખાસ કરીને ઇન્ડોલોજીના વિષયોમાં એમણે MA અને PhDના વિદ્યાર્થીઓ બહુ સરસ રીતે તૈયાર થયા એમના હાથ નીચે અને એ વારસો આપણને સુધી મળ્યો. થોમસભાઈ મને એમ છે એમના સાથે ઘણું બધું કામ કર્યું છે. અને ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ એમાં પણ એમણે ઘણો મોટો 7 ભાગોમાં એ સંયુક્ત સંપાદક રહ્યા. આમ આપણા માટે આ ઘણું બધું માથું મૂકતા ગયા અને આ બધા કામ માટે એમને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો અને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર એમને શર્વિલક નાટક માટે મળ્યો. એટલે આમ અનેક ક્ષેત્ર, એક નહીં પણ આવા અનેક ક્ષેત્ર, એટલે આવા બહુશ્રુત વિદ્વાનના નામે આ વ્યાખ્યાનમાળા ચાલે છે. અને એ વ્યાખ્યાનમાળામાં બહુ સરસ વિષય સાથે મિનળબેન આજે આવ્યા છે. ગુજરાતી નાટકમાં ઉપસ્થિત સ્ત્રી છબી. આભાર પ્રીતિબેન. પ્રીતિબેનને ગુજરાત સમાચારની આજકાલ અને અવતરણ કોલમ દ્વારા આપણે વર્ષોથી ઓળખીએ છીએ. MP શાહ કોલેજમાં ઘણા વર્ષો સુધી એમણે ગુજરાતી વિષયનું અધ્યાપન કર્યું
પછી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને હવે પૂરો સમય વિશ્વકોશને આપે છે. અમારું સામયિક છે વિશ્વ વિહાર, અમારું મુખપત્ર છે. એમની બધી જ જવાબદારી પ્રીતિબેન નિભાવતા હોય છે. 5મી તારીખે અંક અમારો બહાર પડી જ જાય અને 15મી તારીખ સુધીમાં અમે એનું ઓડિયો રેકોર્ડિંગ કરી દઈએ છીએ. પહેલાં પ્રજ્ઞાચક્ષુ મિત્રો માટે કરતા હતા, પણ હવે આપણા જેવા મિત્રો પણ કહે છે કે સાહેબ આ રેકોર્ડિંગ અમે ગાડી ચલાવતા ચલાવતા સરસ રીતે સાંભળી શકીએ છીએ. ગાડી ચલાવતા ચલાવતા વિશ્વવિહાર વાંચી ન શકાય, પણ વિશ્વવિહારના લેખો ગાડી ચલાવતા ચલાવતા સાંભળી શકાય. તો ટેકનોલોજી હવે આપણને ખૂબ મદદ કરે છે. તો એ બધી જવાબદારી પ્રીતિબેન અહીંયા સરસ રીતે નિભાવે છે. વિશ્વની પ્રવૃત્તિઓમાં પણ બેનનું ખૂબ મોટું યોગદાન છે. આજના આપણા વક્તા મિનલબેન ભરૂચથી પધારે છે. એમનો વિશેષ પરિચય હું કરાવું એ પહેલાં હું અમારા વિશ્વકોશના પ્રમુખ અને મુરબ્બી શ્રી દેસાઈ સાહેબને વિનંતી કરું કે આપ અમારા સૌ વતી ગ્રંથ પુષ્પથી મિનલબેનનું સ્વાગત કરો. આપણે તાળીઓથી વધાવીએ. મિનલબેન આમ નાટકનો જીવ છે. ભિલોડા કોલેજમાં, અંકલેશ્વરની કોલેજમાં એમણે 40 વર્ષ ગુજરાતી વિષયનું જ અધ્યાપન કરાવ્યું. ઓથાર એ એમનો વાર્તા સંગ્રહ છે. સાહિત્ય સમાજનો આયનો એવો એમનો સંશોધન ગ્રંથ છે. સ્વેચ્છા એવી તેલુગુ લેખિકા વોલ્ગાની નવલકથાનો એમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો, જે નારીવાદી નવલકથા છે, પ્રથમ નારીવાદી તેલુગુ નવલકથા. યશવંત પંડ્યાના એકાંકીઓ, એનું સંપાદન એમણે ગુરુવર્ય અમારા સતીશ વ્યાસ સાથે કર્યું. વચન નામનો મધ્યકાલીન કાવ્યોનો અનુવાદ, મધ્યકાલીન કન્નડ કાવ્યોનો અનુવાદ એ શરીફાબેન વીજળીવાળા અને નીના ભાવનગરી તથા અન્ય સાથે એમણે કર્યો છે. એક કન્નડ લેખક છે SL ભૈરપ્પા, એમની કન્નડ નવલકથા ગોધુલી, એનો પણ એમણે ગુજરાતી અનુવાદ કર્યો. રઘુવીર વિશેષ, એનું સંપાદન એમણે શરીફાબેન વીજળીવાળા સાથે કર્યું. આ ઉપરાંત અનેક સામયિકો અને અનેક સંપાદનોમાં એમના વિવેચન લેખો અને એમની દૃષ્ટિ આપણે જોઈ શકીએ છીએ. સાહિત્ય અકાદમી દિલ્હીનો 2023નો અનુવાદ માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર એમને સ્વેચ્છા માટે મળ્યો છે. આપણે તાળીઓથી વધાવીએ. તો આવા મિનલબેન આપણી વચ્ચે છે. મિનલબેનને હું વિનંતી કરું કે આજનો વિષય ગુજરાતી નાટકમાં ઉપજતી સ્ત્રી છબી, એના વિશેની પોતાની વાત શરૂ કરે. આપણે મન ભરીને મિનલબેનને માણીએ. આદરણીય કુમારપાળભાઈ, વડીલો અને મિત્રો, ગુજરાતી નાટકમાં ઉપજતી સ્ત્રી છબી એના વિશે વાત કરવાનું મને જે સૌભાગ્ય મળ્યું છે અને સાથે જે નામ જોડાયું છે રસિકલાલ છો પરીખ, તો થોડો ક્ષોભ પણ થાય છે. કારણ કે 2 નાટક એમણે આપ્યા અને બંને નાટકની શૈલી એકદમ 2 અંતિમની. એક ભવાઈ શૈલીનું નાટક અને એક સંસ્કૃત પરંપરિત ભારતીય નાટ્ય પરંપરા એમાં લખાયેલું નાટક. અને બંને નાટકની ભાષા તમે વાંચો તો તમને ભવાઈ શૈલીનું નાટક વાંચતા હો તો તમને એવું લાગે કે આ માણસને માત્ર આ જ ભાષા આવડતી હશે. અને શર્વિલક તમે વાંચો તો તમને એવું લાગે કે આ માણસ તત્સમ ભાષા સિવાય બીજું કશું કદી બોલ્યા જ નહીં હોય. તો ભાષાના બંને અંતિમ પર જઈને એ બંને સ્વરૂપની બધી લાક્ષણિકતાઓ જાળવીને જેમણે આવા 2 નાટક લખ્યા અને એ સિવાય એમનું સંશોધન, અનુવાદ, ઇતિહાસ એ બધા પરનું જે કામ છે, તો એમના નામની વ્યાખ્યાનમાળામાં ઊભા રહેતા થોડોક સંકોચ અને થોડોક ક્ષોભ થાય એ જાહેરમાં હું સ્વીકારી લઉં છું. કારણ કે એ કક્ષાએ પહોંચવાનું ગજું ઈશ્વરે મને નથી આપ્યું એની મને ખબર છે. મારે વાત કરવી છે ગુજરાતી નાટકમાં ઉપજતી સ્ત્રી છબી એના વિશે, પણ હું વાતની શરૂઆત 2 ઘટનાથી કરવા માગીશ. આપણે નાટકમાં પ્રવેશીએ છીએ એટલે જરા નાટ્યાત્મક રીતે જ આપણે શરૂઆત કરીએ. આજથી લગભગ 600 વર્ષ પહેલાંની એક ઘટના. અસાહિત ઠાકર નાટક જેમને ખબર છે એ બધાને માટે નામ અજાણ્યું નથી. કથા પુરાણનો ધંધો કરે ને કોઈક દિવસ પુરાણ વાંચીને ઘેર આવ્યા અને પત્નીએ કહ્યું કે આપણા યજમાન પટેલની દીકરીને સુબાના સૈનિકો ઉપાડી ગયા છે. અને અસાહિત ઠાકર જમવાનું પણ પડતું મૂકીને સીધા સુબાને ત્યાં પહોંચ્યા અને પરમાર્થ માટે ખોટું બોલ્યા કે તમે જે છોકરીને લઈને આવ્યા છો એ તો મારી દીકરી છે. સુબા ચતુર હતા
એમને ખબર હતી કે જો એમની દીકરી હોત તો મારા સૈનિકો ઉઠાવી ન આવ્યા હોત, કારણ કે એ જમાનામાં બ્રાહ્મણની દીકરી અથવા તો બ્રાહ્મણ એનો સ્પર્શ એ વખતે આ લોકો માટે વર્જ્ય હતો, એ અર્થમાં કે આદર હતો, એને નહોતા લેતા. તે સુબાએ હોશિયારી કરી, એણે કહું કે જો તમારી જ દીકરી હોય તો સાબિત કરો, એક થાળીમાં એની સાથે બેસીને જમો. અને દરબારની અંદર થાળી પીરસવામાં આવી, એક બાજુ પેલી દીકરી બેઠી છે, બીજી બાજુ અસાઈદ ઠાકર બેઠા છે, અને કહું કે બંને સાથે જમો. અસાઈદ ચતુર હતા, પુરાણી હતા, કથા કરવામાં હોશિયાર હતા. એમણે 2 કોળિયા ભર્યા, ત્રીજો કોળિયો હાથમાં લીધો અને પેલી છોકરીને ઇશારો કર્યો કે હવે તું જમવાનું શરૂ કરી દે. અને એમણે સુબાની સાથે વાતો કરવાની શરૂ કરી. અને વાતોમાં સુબા એટલા તલ્લીન થઈ ગયા કે એમને ખબર જ ન પડી કે અસાઈતે ત્રીજો કોળિયો ખાધો જ નથી. એટલે એ જમાનાના નિયમ મુજબ પોતાની જાત સાચવીને અસાઈદ પેલી દીકરીને છોડાવીને પાછા આવ્યા. પણ આ તો 600 વર્ષ પહેલાંનો સમાજ હતો. નાત, જાત, ધર્મો એ બધાના ભેદભાવ એટલા બધા તીવ્ર હતા કે બીજે દિવસે બધે જ વાત ફેલાઈ કે બ્રાહ્મણ થઈને પટેલની છોકરી ભેગો એક થાળીમાં જાહેરમાં ખાઈને આવ્યો, એને નાતબાર મૂકો. અસાઈતને માટે આ કારો ઘા હતો. એમ કે કોઈ કન્યાના ચારિત્રના રક્ષણ માટે ધારો કે જમવું પડ્યું હોય તો પણ એમાં કયો અપરાધ થઈ ગયો હતો. પણ કોઈ દીકરીના ચારિત્ર કરતાં પણ ખાવાનું, એની સાથે બેસીને ખાવાનું એ એટલું બધું અગત્યનું કે એને કારણે તમારે નાતબાર મુકાવવું પડે. નાતે બહિષ્કાર કર્યો, કથા પુરાણ બધું બંધ થઈ ગયું. 3 દીકરાઓ હતા અને એને થયું કે સમાજના આ જે દૂષણ છે એ દૂષણ ઉપર હવે મારે ઘા કરવો પડશે. હથોડો લઈને આ બધું તોડવું પડશે. અને તો ખરેખર તો હથોડો લેવાનો નહોતો તો શું લેવાનું? અને એમને લાગ્યું કે સમાજ પાસે જવું પડશે, ટોળાની વચમાં એમને કહેવું પડશે કે હજુ આટલા દૂષણ તમે સાચવીને બેઠા છો. અને એને માટેનો રસ્તો કયો હોઈ શકે? એમાંથી ગુજરાતી લોકનાટક ભવાઈનો જન્મ થયો. વર્ષના 360 દિવસ એટલે 360 વેશ એમણે લખ્યા, જેમાં બધા જ સામાજિક કુરિવાજો આવતા હતા. કજોડાનો વેશ પણ આવે, મોટો વરને નાની વહુનો વેશ પણ આવે, અને નાનો વરને મોટી વહુ એનો વેશ પણ આવે. નાત જાતના ભેદભાવનો વેશ પણ આવે. હિન્દુ મુસ્લિમ વચ્ચે જે ભેદ ચાલતો હતો એનો વેશ પણ આવે. જેટલા પણ દૂષણો પ્રચલિત હતા એ બધા દૂષણો વિશે એમણે વેશ લખ્યા. 3 દીકરાઓ સાથે આ વેશ ભજવતા. અને પટેલ સમાજ જે હતો એમણે પોતાના આ જે રક્ષણ કરતા હતા એને 3 દીકરાઓ માટે 3 ઘર આપ્યા, એટલે 3 ઘરવાળા તરીકે ઓળખાયા. એના પરથી તરગાળા શબ્દ આવ્યો છે. અને એ જે ખેલ કરતા હતા, એ જે વેશ ભજવતા હતા, આપણે એને વેશ તરીકે ઓળખીએ છીએ, એને ભવાઈ તરીકે ઓળખવામાં આવ્યું, એટલે એને ભવાયા તરીકે પણ ઓળખવામાં આવ્યા. ભવાઈ 2 રીતે, ભવની વાત એમાં આવે છે એ અર્થમાં પણ, અને ચાચરના ચોકમાં ખેલાય એટલા માટે પણ એ ભવાઈ તરીકે ઓળખાય. આ ગુજરાતનું પહેલું લોકનાટ્ય સ્વરૂપ. જેમ બીજી બધી ભાષામાં સ્વાંગ, જાત્રા, જક્ષગાન એવા લોકનાટ્ય સ્વરૂપો છે, એવી રીતે ગુજરાતનું આ લોકનાટ્ય સ્વરૂપ છે. પણ એની સાથે જોડાઈ છે આ કથા. એક સ્ત્રી અને એના શિયોનું રક્ષણ એ ગુજરાતી લોકનાટ્યના જન્મનું નિમિત્ત બન્યો. એટલે જ્યારે કુમારપાળભાઈએ મને કહું કે તમે કોઈ એક વિષય પર વાત કરશો તો મારા મનમાં આ વિષય જ આવેલો કે ગુજરાતી નાટકમાં સ્ત્રી છબીની વાત એટલા માટે કરવી છે કે જે નાટકનું સ્વરૂપ એક સ્ત્રીના રક્ષણમાંથી જન્મ્યું હોય તો એ નાટકમાં પછીથી સ્ત્રીની છબી કેવી આવી એની વાત આપણે કરવી જોઈએ, આપણે તપાસવી જોઈએ. અને 550 વર્ષ પહેલાં શરૂ થયેલી આ લોકનાટ્ય ભવાઈની પરંપરા આજે પણ જીવતી છે. પણ હવે એનું રૂપ બદલાયું છે. લગભગ 19મી સદીમાં જ એનું રૂપ બદલાવાનું શરૂ થઈ ગયું હતું. સમાજ સુધારણાની વાત, સમાજને ઉપદેશ આપવાની વાત, સમાજને બદલવાની વાત ધીમે ધીમે એમાંથી ખસતી ગઈ હતી. અને પછી માત્ર મનોરંજન, અશ્લીલ દ્વિઅર્થી સંવાદો એ બધું પણ અંદર પ્રવેશવા માંડ્યું હતું. અને મૈપતરામ નીલકંઠે પછી આ ભવાઈના વેશ સંકલિત અને સંપાદિત કર્યા ત્યારે એમાં કેટલાક એમણે સુધારા પણ કર્યા હતા. આ પહેલી ઘટના જેણે ગુજરાતી લોકનાટ્યને જન્મ આપ્યો, જેના પાયામાં સ્ત્રી હતી અને સ્ત્રી સાથે થતા અન્યાયની વાત એ ભવાઈના વેશમાં આવતી હતી. બીજી ઘટના લગભગ આજથી બરોબર 160 વર્ષ પહેલાંની છે. 1845માં અંગ્રેજ સૈનિકોએ મુંબઈમાં થાણું નાખ્યું. પછી એ લોકો ઇંગ્લેન્ડમાં જે નાટકો જોતા હશે એવા નાટકો એમણે કેટલાક મુંબઈમાં ભજવવા માંડ્યા.
શરૂઆતમાં તો અંગ્રેજી ભાષામાં જ નાટકો ભજવાતા હતા અને એ વખતની જે એકમાત્ર શિક્ષિત કોમ હતી પારસીઓ, એ આ નાટકો જોવા જાય અને એમને એવું થયું કે આવા નાટકો આપણે પણ ભજવવા જોઈએ. એટલે 1849માં પારસી મંડળોએ અંગ્રેજીમાં જે લખાયેલા નાટક હતા એને પોતાની પારસી ગુજરાતીમાં રૂપાંતરિત કરીને ભજવવા માંડ્યા અને બહુ લોકપ્રિય થતા. લોકો એ જોવા માટે પણ જતા, મનોરંજન પણ મળતું. રહસ્યમય નાટકો હોય તો પ્રેક્ષકોને જકડી પણ રાખતા. પણ ગુજરાતી શિષ્ટ ભાષામાં આ પ્રકારના નાટકો ભજવાતા નહોતા. આપણી પાસે તો માત્ર પેલું ભવાઈનું લોકનાટ્ય સ્વરૂપ જ ચાલતું હતું. આ ભવાઈ ચોકમાં ભજવાતી એટલે એનું કોઈ થિયેટર નહોતું, એનું કોઈ બંધ આ પ્રકારનું જે ઓડિટોરિયમ છે એવું નહોતું, એનું કોઈ સ્ટેજ નહોતું. ચારે બાજુ બેઠેલા પ્રેક્ષકોની વચ્ચે ભજવાતું એ ભવાઈનું સ્વરૂપ. આ જે અંગ્રેજી ઢબના નાટકો હતા એ સ્ટેજ ઉપર ભજવાતા હતા. પાછળથી બંધ હોય, બે બાજુ પણ બંધ હોય, પાછળનો રસ્તો હોય, તો પ્રેક્ષકો જે બેઠા હોય એ માત્ર સામેની બાજુએ જ જોઈ શકે, ભવાઈ ચારે બાજુથી જોવાય એ પ્રકારનું સ્વરૂપ હતું. એટલે રંગમંચની દ્રષ્ટિએ પણ આ અંગ્રેજી શૈલીનું નાટક નોખું હતું, કથાવસ્તુની દ્રષ્ટિએ પણ નોખું હતું અને ભજવવાની રીતે પણ એ નોખું હતું. પારસીઓએ આ નાટક ભજવવા માંડ્યા અને મુંબઈમાં કામ કરતા કેટલાક મહેતાજીઓ, શિક્ષકો અને કારકુનો, એ લોકોને એવું થયું કે આપણે ગુજરાતીમાં આવું નાટક ભજવીએ. એટલે કેટલાક મહેતાજીઓ ભેગા થઈને પારસી લેખકો પાસે ગયા અને કહ્યું કે તમારું નાટક અમને આપશો, અમારે ભજવવું છે. અને પેલા પારસી લેખકોએ એમની મશ્કરી કરી કે તમે ધોતિયાધારીઓને દાળ ભાત ખાવાવાળા આ નાટક શું ભજવવાના? આ મેણું હતું. કેમ નાટક ન ભજવી શકાય? અને શોધ શરૂ થઈ ગુજરાતીમાં કોઈ નાટક લખી આપે એની. અને રણછોડભાઈ ઉદયરામ દવે 1864માં એમણે પહેલું ગુજરાતી નાટક લખી આપ્યું, જે કુમારીનો જે, અને પછી એ જયકુમારી વિજય તરીકે એ નાટક 1864માં આજથી બરોબર 160 વર્ષ પહેલાં ભજવાયો અને ચાલ્યું. લોકોને લાગ્યું કે ના, ગુજરાતી ભાષામાં પણ નાટક લખાઈ શકે અને ભજવાઈ શકે. અને 1865માં ગુજરાતી ભાષાનું પહેલું પ્રશિષ્ટ નાટક આપણે જેને કહીએ છીએ એ લલિતા દુઃખદર્શક નાટક રણછોડભાઈ ઉદયરામ દવેએ લખ્યું. અને ત્યાંથી ગુજરાતી નાટકે વેણ બદલ્યું. ભવાઈ લોકનાટ્યમાંથી હવે પ્રશિષ્ટ નાટક તરફ ગુજરાતી નાટક છે એ વળવાનું શરૂ થયું. તો પહેલાં એક દીકરીને બચાવવાની હતી, એમાંથી લોકનાટ્ય જન્મ્યું, ને બીજી વખત મેણું જે હતું એ મેણામાંથી નાટક જન્મ્યું. પણ આ મેણામાંથી જન્મેલા નાટકમાં પણ કેન્દ્ર સ્થાને હતી સ્ત્રી. જે કુમારી વિજય તો અત્યારે લગભગ આપણી પાસે ઉપલબ્ધ નથી, પણ પહેલું નાટક જે છે લલિતા દુઃખદર્શક નાટક, એ સમયના સમાજના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોને લઈને લખાયેલું નાટક. નાટક નામ પરથી ખબર પડી જાય કે લલિતા મુખ્ય પાત્ર હશે અને એને જે દુઃખ પડ્યા હશે એ દુઃખનું એ નાટકની અંદર આલેખન થતું હશે. પણ હવે સમાંતરે ગુજરાતી નાટકમાં બે રંગભૂમિ એ વર્ષોમાં શરૂ થઈ. એક રંગભૂમિ ચાલે છે ભવાઈની અને બીજી રંગભૂમિ આ પ્રકારના શિષ્ટ નાટકોની. અને ભવાઈની જે રંગભૂમિ ચાલતી હતી, જે ખુલ્લા મંચની અંદર, ખુલ્લા મેદાનની અંદર, ચોકની અંદર ભજવાતું હતું, એ રંગભૂમિએ ધીમે ધીમે બંધ થિયેટરની અંદર નાટક ભજવવાના શરૂ કર્યા, જેને આપણે આજે જૂની રંગભૂમિ તરીકે ઓળખાવીએ છીએ. એના મૂળમાં ભવાઈ છે. કારણ કે જૂની રંગભૂમિ સાથે જોડાયેલા જેટલા પણ કલાકારો, નાટ્ય લેખકો, એના દિગ્દર્શકો, એના સંગીતકારો, એ બધા જોશો તો મોટે ભાગે નાયક, વ્યાસ, જે અસાહિત ઠાકરના વંશજો છે એ લોકો જ છે. અને એક વર્ષો સુધી, એટલે વર્ષો સુધી નહીં, લગભગ 125 વર્ષ સુધી આ જૂની રંગભૂમિને એ લોકોએ જીવંત રાખી છે. એમાં ગીત પણ આવ્યા, એમાં સંગીત પણ આવ્યું, એમાં ચિત્ર અને શિલ્પ પણ આવ્યું. કારણ કે કોઈ જગ્યા બતાવવાની હોય તો એને માટે પાછળ ચિત્રેલા પડદા હોય, ઉપર સેટ તૈયાર કર્યો હોય, એમાં કેટલીક ચમત્કારિક ઘટનાઓ પણ આવતી હોય અને સંવાદોની બેતબાજી હોય. માસ્ટર અશરફથી માંડીને તમે કોઈ પણ જૂની રંગભૂમિના કલાકારના નામ બોલો અને જે લોકો જૂની રંગભૂમિના શોખીન હશે એ કહેશે કે એ સંવાદો એવા હતા કે ન માઇકની જરૂર પડતી હતી, ન બંધ થિયેટરની જરૂર પડતી હતી. ઓપન એર થિયેટર હોય, પાછળ મંચ હોય, બાકી આગળ ખુલ્લું હોય, અને માસ્ટર અશરફ અથવા તો બીજા કોઈ પણ કલાકાર સંવાદ બોલે તો લગભગ અડધો કિલોમીટર સુધી બેઠેલા પ્રેક્ષકને સાંભળી શકાય એવા ઘેઘોર અવાજમાં એ સંવાદો બોલાતા હતા. એમાં મોટે ભાગે જે નાટકો પસંદ થતા હતા એ ક્યાં તો જાણીતી સામાજિક ઘટનાના નાટકો હોય, અથવા તો પૌરાણિક કથાવસ્તુમાંથી, અથવા તો ભવાઈમાંથી પસંદ કરેલી ઘટનાઓના એ નાટક. હોથલ પદમણીનું પણ નાટક
એની અંદર આવે, જેસલ તોરલનું પણ નાટક આવે, કોલેજ કન્યા નામનું નાટક પણ આવે ને મિસ ભાવના BA નામનું નાટક પણ આવે. અને આ બધા નાટક જે આવે એ સમકાલીન સમાજના રંગ ઝીલીને આવે. હું નાટકનું નામ હમણાં બોલી, મિસ ભાવના BA, લગભગ 1940માં ભજવાયેલું એ નાટકમાં ગાંધીના વિચારોની વાત નાટકના દિગ્દર્શકને કરવી હતી, પણ અંગ્રેજોનું શાસન ને ગાંધીના વિચાર લઈ આવે તો એ નાટક પર તો પ્રતિબંધ મુકાઈ. એટલે ગૌતમ બુદ્ધનું પાત્ર મૂકવામાં આવ્યું ને બુદ્ધ ગાંધીના વિચારોને રજૂ કરતા હોય એવી રીતે નાટક રજૂ થાય અને મંચ ઉપર ગૌતમ બુદ્ધની મોટી પ્રતિમા મુકાઈ. અને પછી એક દ્રશ્ય એવું આવે કે ચારે બાજુ અંધારું થઈ જાય, ગૌતમ બુદ્ધની પ્રતિમામાં લાઇટ થાય અને એ લાઇટમાં લાકડી લઈને ઊભેલા ગાંધી દેખાય. આ જૂની રંગભૂમિ તરીકે આપણે જેને ઓળખીએ છીએ એણે આ પ્રકારના નાટકો કર્યા. તો સમકાલીન વિચારો તો આપ્યા, પણ એ સમયની સ્ત્રીઓની જે સ્થિતિ હતી એ સ્ત્રીઓની સ્થિતિના નાટકો પણ એ જૂની રંગભૂમિમાં બહુ ભજવાયા છે. એની સંખ્યા કદાચ ગણવા બેસીએ તો 1000ની ઉપર પહોંચી જાય. એટલે દુર્ભાગ્ય આપણું એ છે કે એ બધાની સ્ક્રિપ્ટ આપણી પાસે સચવાઈ નથી. એ લેખિત રૂપમાં એ વખતે ઓપેરામાં મળતા, પણ એમાં મોટે ભાગે ગીતો જ રહેતા. એ નાટકના જે સંવાદો હોય એ નહોતા મળતા. નાટ્ય લેખક જે તે મંડળની સાથે જોડાયેલા હોય એટલે પેલા મંડળ પોતાના નાટ્ય લેખક પાસેથી સ્ક્રિપ્ટ લઈ લે, કારણ કે બીજા એ ભજવી ન શકે એના માટે. એટલે કોપીરાઇટ્સના પ્રશ્નો આજે જોઈએ એવું નથી, એ વખતે પણ એ હતું. એટલે સ્ક્રિપ્ટ લગભગ સચવાઈ નથી, એટલે આપણને એ બધા નાટકો મળતા નથી. પણ જેમણે સ્મરણો લખ્યા છે એમાંથી એ મળે છે. અને બહુ જાણીતી વાત છે કે જયશંકર સુંદરી કે સોમનાથ સુંદરી કે જે લોકો સ્ત્રી તરીકેનો વેશ ભજવતા હતા, સ્ત્રી તરીકેની અદાકારી કરતા હતા, મુંબઈની શેઠાણીઓ એમની પાસે સાડી પહેરતા શીખવા માટે આવતી હતી. લોકો માનવા માટે તૈયાર નહોતા કે આ ખરેખર પુરુષ છે, આ સ્ત્રી નથી. તો આ એક આખી રંગભૂમિ સમાંતરે ચાલી છે. અને એમાં જે સ્ત્રીઓ આવી છે એ સ્ત્રીઓ બે પ્રકારની હતી. ક્યાં તો બહુ જ ચારિત્રશીલ સતી જેને કહી શકાય એ પ્રકારની, પતિ પરિવાર એ બધાને માટે ત્યાગ આપી દેતી હોય એવી, અથવા તો ખલનાયિકા. એ સિવાયની ત્રીજી સ્ત્રી આ નાટકોમાં ભાગ્યે જ આવી છે. એના બે કારણ હતા. એક ભવાઈની અસર હતી અને બીજું એ નાટક લખવાવાળા ભજવવાવાળા પણ પુરુષો જ સ્ત્રીનો રોલ કરતા હતા. એટલે ભજવવાવાળા, દિગ્દર્શક, સંગીતકાર અને પ્રેક્ષકો પણ સ્ત્રીઓ શરૂઆતના વર્ષોમાં જોવા નહોતી જતી. 20મી સદી પછી સ્ત્રીઓએ નાટક જોવા જવાનું લગભગ શરૂ કર્યું. એ બધા જ પુરુષો હતા. એટલે પુરુષોએ પોતાની કલ્પનાની સ્ત્રી અથવા તો પોતાને જેવી સ્ત્રી જોઈએ છે એ સ્ત્રીઓને નાટકમાં આલેખી હતી. એટલે એ નાટકોમાં માત્ર બે પ્રકારની સ્ત્રીઓ જ આપણને મળી છે. પણ જે શિષ્ટ નાટકો આપણે જેને કહીએ છીએ, જેને આપણે ગુજરાતી સાહિત્યના નાટક તરીકે ઓળખાવીએ છીએ, રણછોડભાઈ ઉદયરામ દવેથી જેની શરૂઆત થઈ છે એ નાટકથી શરૂ કરીને અત્યારના છેલ્લા નાટ્યકાર, હું માની લો કે ધ્વનિલ પારેખનું નામ આપું છું, એક હતી કૃષ્ણા, એનું છેલ્લું નાટક. તો લલિતા દુઃખદર્શક નાટકથી એક હતી કૃષ્ણ સુધી હું પહોંચું છું તો જોવા મળે છે કે આ નાટકોમાં સ્ત્રીની અનેકવિધ છબી આપણને જોવા મળી છે. સૌથી પહેલું નાટક જે છે લલિતા દુઃખદર્શક નાટક, કથાવસ્તુ બધાને ખબર છે, એમાં હું નહીં પડું, પણ લલિતા એ જમાનામાં મા બાપે ભણાવેલી અને માત્ર સારું કુળ જોઈને નંદનકુમાર સાથે એના લગ્ન કરી આપ્યા. પણ નંદનકુમાર તો વેશ્યા ગમન કરે છે, પિતાના પૈસા ચોરીને એ ઉડાડી દે છે અને પૂરું લખતા વાંચતા પણ જેને આવડતું નથી. અને છતાં લલિતા નક્કી કરે છે કે આજ મારો પતિ, એની સાથે હું જિંદગી પસાર કરીશ. પણ એ સાસરે પહોંચે છે ને સાસુ અને નણંદ દ્વારા એનું જે રીતે સ્વાગત થાય છે તો તમને ત્યાં સ્ત્રીનું બીજું રૂપ પણ જોવા મળે છે. આ શિક્ષિત છે, સંસ્કારી છે, પરિવારને પોતાનું ગણીને ત્યાં આગળ ગયેલી છે. અને સસરા જ્યારે વહુનો પક્ષ લઈને સાસુ અને નણંદને કહે છે કે આ બાપડીની ઉપર થોડીક તો દયા કરો, અને સાસુ એક વાક્ય બોલે છે કે તમને તો હું ગમતી જ નથી ને, જ્યારે ને ત્યારે મને કઈડવા ધાવ છો, બહુ ગમતી હોય તો વહુ સાથે સંસાર માંડો ને. આ 1865માં રણછોડભાઈએ લખેલો સંવાદ છે. અને તમે જો ધ્યાનથી એ સંવાદ વાંચો તો તમને ઉમાશંકર જોશી યાદ આવે. સાપના ભારા નામનું એમનું એકાંકી, અને ત્યાં સસરાએ પુત્રવધુ પર બળાત્કાર કર્યો છે, પણ પુત્રવધુ એ કહી નથી શકતી ને છેલ્લે જ્યારે રહસ્ય સ્ફોટ થાય છે ત્યારે સાસુ આ જ શબ્દ પોતાની પુત્રવધુ માટે બોલે છે. સાસુ બોલે છે પુત્રવધુ માટે, રાંડ મારી શોક. ત્યાં સાસુએ સસરાને કહું કે બહુ ગમતી હોય તો એની સાથે સંસાર માંડો ને. અહીંયા સાસુ પોતાની પુત્રવધુને શોક કહીને ઓળખાવે છે. જુઓ,
વચ્ચે લગભગ 70 વર્ષનો ફેર પડી ગયો છે, ગાળો એટલો વીતી ગયો છે, પણ સામાજિક પરિવેશ, સ્ત્રીને જોવાનો નજરિયો બદલાયો નથી. એ તમને એક નાટક અને એક એકાંકી કહી આપે છે. તો લલિતા દુઃખદર્શક નાટક, એના વિશે જરાક વધારે વાત એટલા માટે કરું છું કે એણે એના સ્ત્રી પાત્રએ સમાજને એ વખતે બહુ જ પ્રભાવિત કર્યો હતો. એવું કહેવાય છે, ઇતિહાસમાં એ નોંધાયું છે કે આ નાટક જોયા પછી કેટલા બધા લોકોએ પોતાની દીકરીની સગાઈ તોડી નાખી, કારણ કે સગાઈ એમણે માત્ર કુળ જોઈને કરી હતી, વર જોઈને નહોતી કરી. અને આ નાટકમાં સંગીતનો ઉપયોગ પણ થયો છે. એટલે લલિતા ઘણી બધી વખત ગીતોમાં પોતાની કથા કરે છે. તો સાસરે દુઃખ પડ્યું, ભાગી, વેશ્યાને ત્યાં પકડાઈ, ત્યાંથી ભાગી અને છેક માંડ માંડ પિયર સુધી પહોંચી છે. મા બાપે એને મરેલી ગણી લીધી છે, એને ભૂત ગણે છે, પણ પેલો રસોઈયો કહે છે કે ના ના, તો આપણી લલિતા જીવતી છે. અને બધા આવે છે ત્યારે લલિતા કહે છે કે હું માત્ર એક જ વાત કરવા આવી છું. અને પછી લાંબી કવિતામાં પોતાની આખી કથા કરે છે. અને દીકરીને કુળ જોઈને નહીં પરણાવતા, વર જોઈને પરણાવજો, એના ગુણ જોઈને પરણાવજો, નહીં તો મારા જેવી સ્થિતિ થશે એવું કહે છે. અને પછી કટારી મારીને આત્મહત્યા કરે છે. હળવી વાત વચ્ચે કરી લઉં કે આ દ્રશ્ય જ્યારે રંગમંચ પર ભજવાય તો પ્રેક્ષકોમાંથી વંશમોર આવે અને પેલી કટારી મારેલી લલિતા પાછી જીવતી થાય, ફરી પાછો આખો આ સંવાદ બોલે અને ફરી પાછી કટારી મારીને મરે. 7-8 વખત આ દ્રશ્યના વંશમોર થતા. રણછોડભાઈના આ નાટકો એટલા બધા લોકપ્રિય બન્યા હતા કે બપોરના સમયે સ્ત્રીઓ માટે ખાસ શો રાખવામાં આવતા અને બહેનો શાંતિથી નાટક જોઈ શકે એટલે બહાર ઘોડિયાઓની વ્યવસ્થા કરવામાં આવતી અને મેનેજર સ્પેશિયલ માણસો રાખે કે જે બાળકોને ઘોડિયામાં ઝૂલાવે. આ નાટકનો પ્રભાવ હતો. અને આ નાટકો એટલા માટે લોકો સુધી પહોંચતા હતા કે જે સમાજમાં જીવતા હતા એ સમાજના ચિત્ર આ નાટકની અંદર આવતા હતા. આ એકમાત્ર આપણું સાહિત્યનું એવું સ્વરૂપ છે કે જે એક તો 2 માધ્યમ ધરાવે છે અને બીજું સીધું જ એ એના ભાવક સુધી પહોંચે છે અને એક સાથે અનેક લોકો સુધી પહોંચે છે. અને એટલે જ નાટકના ભાવકને આપણે સામાજિક કહીએ છીએ, કારણ કે સમાજ અને નાટક એકબીજાની સાથે પરસ્પર એટલા વણાયેલા છે કે તમે એનાથી એકબીજાને અળગા કરી શકો એમ નથી. અને એટલે જ સમાજમાં સ્ત્રીનું સ્થાન બદલાતું ગયું, એમ નાટકમાં પણ સ્ત્રીની છબી છે બદલાતી ગઈ છે. લલિતા દુઃખદર્શક પછી તરત જ લખાયેલું નાટક મિથ્યાભિમાન. મિથ્યાભિમાન જીવરામ ભટ્ટના મિથ્યાભિમાન વૃત્તિ માટે છે, પણ એમાં પણ આ ઘટના તો આવે જ છે. જીવરામ ભટ્ટના જેની સાથે લગ્ન થયા છે જમના, જીવરામ ભટ્ટ કરતાં ખાસી 30-35 વર્ષ નાની છે. એની બહેનપણી ગંગા એને મળવા માટે આવે છે ને ગંગા એને એવું કહે છે કે જો મારા વરે તો મને હાર કરાવી આપ્યો અને મારા વર મને ઘણીવાર એવું કહે કે મારી પાસે વધારે પૈસા છે, તું રાખ. અને જમના સામે જવાબ આપે છે કે તારો ધણી, તારો ભરથાર તને કહે છે કે રાખ રાખ રાખ. મારો ભરથાર, મારો ધણી કહે છે કે રાખ રાખ રાખ, ચૂલાની રાખ. રાખ શબ્દના 2 અર્થ અહીંયા. તારે પૈસા રાખવા માટે આપે છે, મારો ધણી મને રાખવાનું કહે છે. તારા ધણીએ પહેરાવ્યો તને ગળામાં હાર અને મારા ધણીથી પામી હું હાર. દલપતરામ આખું કરે છે, પણ એ આટલી જ નાનકડી એ 4 પંક્તિની કવિતામાં જમના પોતાની વાત, પોતાની પીડા, પોતાની વેદના મૂકી આપે છે. અને પછી છેલ્લે જ્યારે બેનપણી જતી હોય ત્યારે એ કહે છે કે મારા મા બાપ ગયા ભવના મારા વેરી થયા, કુળ જોયું પોતાની આબરૂ વધારી, પણ મારે લાયક વર શોધ્યો નહીં, એને પરિણામે મારી આ સ્થિતિ છે. તો એ સમયના જે લગ્ન થતા હતા, બાળ લગ્ન થતા હતા, દીકરી 5-7 વર્ષની હોય અને વર 44, 45, 50 વર્ષનું હોય, બીજ વર હોય, ત્રીજ વર હોય અને પરણી જતા હતા. આપણા કેટલા બધા સાહિત્યકારોને તમે જોશો તો એ લોકોના લગ્ન થયા છે ત્યારે એમની ઉંમર 18-20 વર્ષની હોય ને કન્યા માત્ર 5 વર્ષની હોય એવું બન્યું છે. તો એ જમાનામાં જે સ્ત્રીની પરિસ્થિતિ હતી એનું ચિત્ર આ બંને નાટક આપણને આપે છે. થોડોક સમય બદલાય છે. નર્મદ, દુર્ગારામ મહેતા, અમદાવાદમાં મહીપતરામને એ બધાએ જે કામ કર્યું, સ્ત્રી શિક્ષણનો પ્રસાર વધ્યો, વિધવાઓની સ્થિતિ વિશે ચિંતા થવાનું શરૂ થયું, વિધવા પુનર્લગ્નની વાત શરૂ થઈ અને એના પડઘા તરત જ આપણને 20મી સદીની શરૂઆતમાં લખાયેલા રાઈનો પર્વત નાટકની અંદર મળે છે. વાત ત્યાં આગળ નીતિ ને ધર્મની છે, પણ રમણભાઈને સાથે સ્ત્રીઓની સ્થિતિની પણ વાત કરવી છે. નાયક પર્વતરાય, એમની દીકરી વીણાવતી બહુ નાનપણમાં વિધવા બની છે, તો એને એવી રીતે રાખી છે કે સંસારના કોઈ પણ વ્યક્તિને ક્યારેય મળી શકે નહીં.
એને બહારના કોઈ લોકોનો પરિચય જ ન થાય. એ મહેલમાં એની 2-3 સખીઓ, એનો બગીચો, બહુ તો નદીમાં હોડીમાં ફરવાની છૂટ, પણ કોઈ પણ પુરુષના સંપર્કમાં ક્યારેય મુકાય નહીં એવી રીતે એને રાખી છે. અને એની સામે વિપર્યાસ શું છે? પર્વતરાય 50મે વર્ષે પણ યુવાન લીલાવતીને પરણીને આવ્યા છે. તો સમાજમાં સ્ત્રી અને પુરુષની જે અસમાનતા હતી, અસમાનતા માત્ર આર્થિક જ હોય એવું નથી, આ જાતિની, સ્ત્રી પુરુષ લિંગભેદની પણ જે અસમાનતા હતી એ રમણભાઈ ત્યાં આગળ મૂકી આપે છે. લીલાવતી બહુ નાની વયે પરણીને પર્વતરાયને આવી છે અને પર્વતરાય વૃદ્ધ થઈ ગયા છે, પત્નીને સંતોષ આપી શકે એમ નથી, એટલે યુવાન બનવા માટે થઈને એ જાલકા પાસે જાય છે. અને પછી આપણને ખબર પડે છે કે જાલકા તો કોણ છે? તો પર્વતરાય જેને હરાવીને, જેને મારીને આ રાજ્યના રાજા બન્યા હતા એની વિધવા સ્ત્રી છે. પહેલી વખત અહીંયા આપણને એક સ્ત્રી એવી મળે છે કે જે સ્ત્રીના સમાજે બનાવેલા ચોકઠામાંથી બહાર નીકળી ગઈ છે. એ પોતાની ઈચ્છા, પોતાની મહત્વાકાંક્ષા અને પોતે જોયેલા સપનાને પૂરું કરવા માટે થઈને બધી જ મર્યાદાઓ ઓળંગી શકે છે. પોતાનો દીકરો કોઈ વિધવાને પરણે એને માટે તૈયાર નથી, પણ પોતાનો દીકરો પર્વતરાય બનીને કોઈ વિધવાની સાથે પરણ્યા વિના એનો રાજા બનીને, એનો પતિ બનીને જીવે એની સામે એને વાંધો નથી. તો એનું જે લક્ષ્ય છે, લક્ષ્ય પૂરું કરવા માટે થઈને એ કોઈ પણ માર્ગે જઈ શકે એ પ્રકારની પહેલી સ્ત્રી આપણને નાટકમાં અહીંયા આગળ મળે છે. તમને ક્યાંક એનામાં મંથરા દેખાય, તમને ક્યાંક એનામાં કઈ દેખાય, તમને ક્યાંક એની અંદર લેડી મેકબેથ પણ દેખાય, પણ ધ્યાનથી જુઓ તો તમને લાગશે કે એ માત્ર માં છે. પોતાના દીકરાના અધિકાર માટે કશું પણ કરી શકે એવી માં. રાજાને મારી પણ શકે, રાજાની વિધવા રાણીને પોતાના દીકરાની સાથે રહેવાની ફરજ પણ પાડી શકે. પતિ ગુમાવ્યો છે, પતિ પાછો આવવાનો નથી, પણ દીકરાનો અધિકાર એને મળે એ માટે કશું પણ કરવા તૈયાર હોય તો તમને એવું લાગે કે જાલકામાં સ્ત્રી તરીકેના જે પાસાઓ છે એમાં સૌથી ઉપર એનું માતૃત્વનું પાસું છે. અને એટલે જ એ આ પ્રકારના બધા જ પ્રપંચો રચી શકે છે. જો પતિ જીવંત હોત, પતિ સજીવ હોત તો કદાચ જાલકાનું આ રૂપ આપણને જોવા ન મળ્યું હોત. તો એમાં એક બહુ જ મજાનું એક નાનકડી ઘટના છે, એની નોંધ લેવી જોઈએ કે રમણભાઈ આ બધું બતાવે છે, એની સાથે એ પણ બતાવે છે કે સામાન્ય વર્ગ હજી સ્ત્રીને શું ગણે છે. એમાં એક વિદૂષકનું પાત્ર આવે છે, મંજુલ. સત્યકામ અને સાવિત્રીની સાથે કલ્યાણકામ અને સાવિત્રીની સાથે રહે છે. અને સાવિત્રી મંજુલને કહે છે કે આ લગ્નગાળામાં તારા લગ્ન થવાના. એટલે મંજુલ જાહેરાત કરે છે કે મારી બાયડી પાસે હું બધા ધર્મનું પાલન કરાવવાનો. જો પત્ની નહીં, સ્ત્રી નહીં, બાયડી. તો કે કયા ધર્મનું પાલન કરાવીશ? તો કે હું આવું એટલે પહેલાં તો મારી આરતી ઉતારે, પછી મને પાણી આપે. એટલે સાવિત્રી મજાક કરે છે કે ધાર કે તને તરસ લાગી હશે તો કે હું એને એવું કહીશ કે આરતીની સાથે પાણી પણ લઈને આવવાનું. હું પાણી પીતો જઈશ ને મારી આરતી ઉતારતી જશે. મારી અજીઠી થાળીમાં જમે જેથી એનો મારે માટેનો પ્રેમ વધે. હું સૂઈ જાઉં ત્યારે મારા પગ દાબે અને હું મારું ત્યારે એક શબ્દ પણ બોલે નહીં. તો કે અજીઠી થાળીમાં જમવાથી પ્રેમ વધતો હોય તો તારે એની અજીઠી થાળીમાં નહીં જમવાનું? તો કે હું તો માલિક, પરમેશ્વરે થોડો પ્રેમ કરવાનો હોય, પ્રેમ તો એણે મને કરવાનો છે. તો કે બધા જ નિયમો સ્ત્રી માટેના તમે પુરુષો જ બનાવશો કે સ્ત્રીઓ માટે પોતાના નિયમો બનાવવાની કોઈ જગ્યા રાખશો? ત્યારે પેલો મંજુલ કહે છે પુરુષોએ બનાવેલા નિયમોનું સ્ત્રી પાલન કરે એ જોવાનો નિયમ પુરુષે પાળવાનો છે, બાકી પુરુષો માટે કોઈ નિયમ નથી. નાનકડું રમૂજી દ્રશ્ય છે, પણ આ રમૂજી દ્રશ્ય એ સમયે સમાજ કેવી રીતે સ્ત્રીને જોતો હતો એનો તમને સંકેત આપી દે છે. અને 20મી સદીની શરૂઆત થાય છે અને મુનશી આવે છે. આપણે મુનશીના બહુ જ ગુણગાન ગાયા, મારા પણ બહુ જ પ્રિય નવલકથા લેખક છે. આપણે કહું કે નવી સ્ત્રી આપણી પાસે લઈ આવ્યા. 2 નાટક આવ્યા એમના, કાકાની શશી અને છીએ તે ઠીક. બીજા બધા નાટકની વાત નહીં કરું હું. આ 2 નાટકમાં સામાન્ય સ્ત્રી કરતાં નોખા પ્રકારની સ્ત્રી આવી. શશી
એની જે બહેનોનો સંઘ છે, સ્ત્રીઓના અધિકાર માટેનો સંઘ, એમાં જાય છે, પુરુષો વિરુદ્ધ વાતો કરે છે, પુરુષોને નમાવવા જોઈએ એવું માનવાવાળી કેટલી બધી સ્ત્રીઓ એની સાથે છે, જેમાંથી ગંગા ગૌરી એક છે તો પોતાના પતિને છોડીને આવતા રહ્યા છે અને સતત કેમ બધાને નમાવતા રહેવા એની વાત કરે છે. એ જ શશી આખરે બધા જ નિયમો બાજુ પર મૂકીને કાકાના ચરણમાં પોતાનું શરણ શોધે છે. શરૂઆતમાં તો એને બહુ જ મુક્ત, પુરુષ વિરોધી એવી બધી બતાવી, પણ મુનશીએ પોતાના જે નવલકથાઓમાં પણ કર્યું છે, મંજરી પણ છેલ્લે કાકનો આશ્રય સ્વીકારે, મિનળને પણ મુંજાલને નમ્યા વિના ચાલે નહીં, એ જ અહીંયા આગળ પણ થયું છે. બીજું નાટક એમનું છીએ તે જ ઠીક. પુરુષ અને સ્ત્રી વચ્ચે સતત સંઘર્ષ ચાલે, ઝઘડા ચાલે અને પછી નક્કી કરે છે કે આના કરતાં આપણે બે, હું સ્ત્રી બની જાઉં ને તું પુરુષ બની જાય. અને જીતેન્દ્ર અને ઉર્વશી બંનેનું રૂપાંતર થાય છે, દેહ એના એ, પણ બંનેનો આત્મા બદલાઈ જાય છે. પછી થોડા ગોટાળા થાય છે ને એ બધું નાટક હાસ્યની દ્રષ્ટિએ જે હોય, પણ ત્યાં આગળ પણ સ્ત્રીને પુરુષ બનાવવાની વાત, પુરુષ સમોવડી બનાવવાની વાત, સ્ત્રીને સ્ત્રી તરીકે સ્વીકારવાની વાત તો અહીંયા પણ નથી આવતી. આ બે નાટક એવા છે કે જેને મુનશીએ બીજા બધા નાટકો કરતાં થોડાક નોખા ગણ્યા છે. એમાં સ્ત્રી સ્વતંત્રતાના હિમાયતી તરીકે પણ મુનશીને આપણે આ નાટકને કારણે સ્વીકાર્યા, પણ ધ્યાનથી તમે આપણે એને વાંચીએ તો આપણને એવું લાગે કે ના, ક્યાંક કશું ખૂટે છે. મુનશીએ પણ પોતાના મનમાં જે સ્ત્રીની કલ્પના હતી ને એ જ કલ્પનાનું અહીંયા આગળ આલેખન કર્યું છે. એમની નવલકથામાંથી તમે પસાર થાઓ, એમની આત્મકથામાંથી પસાર થાઓ તો તમને એમની સ્ત્રી વિશેની વિભાવના છે એ આપણને અહીંયા આગળ મળી જાય છે. આ ગાળા દરમિયાન પેલી જે જૂની રંગભૂમિ ચાલતી હતી એની સમાંતરે હવે એક ત્રીજી રંગભૂમિ શરૂ થાય છે, જે ચંદ્રવદન મહેતાને એ લોકો શરૂ કરે છે. અને એ રંગભૂમિ ઉપર નોખા પ્રકારનો પ્રભાવ છે. થોડોક અંગ્રેજી સાહિત્યનો પ્રભાવ આવે છે, થોડાક એ સિવાયની યુરોપિયન રંગભૂમિ હતી એના પ્રભાવ પણ આવે છે. અનેક પ્રકારની એકોક્તિઓને એ બધાના પણ પ્રયોગો આ ગાળા દરમિયાન શરૂ થાય છે. આ વખતે એક સ્ત્રી લેખિકા દ્વારા લખાયેલા નાટકનું વાત કરવાનું મન થાય અને ત્યાં આપણને લાગે કે અહીંયા સ્ત્રી છબી થોડીક નોખી આવે છે. ભારતી સારાભાઈ એમના દ્વારા લખાયેલા બે નાટક, એક તો ઘર લખોટી અને બે નારી. આ બે નારી નાટક બહુ જ વિશિષ્ટ પ્રકારનું છે. એની નાયિકા છે અનુરાધા. સંપૂર્ણપણે ભારતીય જીવનશૈલી એને ગમે છે, પણ પતિ આધુનિક જીવનશૈલી જીવવામાં માને છે. એટલે ઘર આખું બે ભાગમાં શણગારાયું છે. એક બાજુનો ભાગ છે પરંપરિત ભારતીય, ઢોલિયા ઢાળેલા હોય, એની ઉપર ચંદ્રવા બિછાવ્યા હોય, આબલા ભરેલા કવર ને બધું હોય ને બીજો ભાગ છે ડ્રોઈંગ રૂમનો જ બીજો હિસ્સો, એ આખો મોડર્ન સ્ટાઇલથી કોચ હોય ને, સોફા હોય ને, સરસ મજાની ફૂલદાની ગોઠવેલી હોય ને, ડાઇનિંગ ટેબલ ઉપર પણ બંને પ્રકારનું જમવાનું ચાલે. અને પતિ ઈચ્છે કે પત્ની યુરોપિયન શૈલીથી જીવે, સેન્ડલ પહેરીને ફરે, મોડર્ન સ્ટાઇલમાં જીવે, અને પત્ની પરંપરિત ભારતીય જીવન જીવવામાં જ માને છે. ઘરમાં રહેલી સુધા, એમની અનુરાધાની નણંદ, એ તો પૂરેપૂરી આધુનિક બની ગઈ છે. અને આ ગાળામાં અનુરાધા એની એક મિત્રને મળે છે, ઉર્વશી, જેણે બહુ જ નાનપણમાં પતિ ગુમાવ્યો છે અને હવે એ કથાવાચક તરીકે સ્ત્રીઓને જુદી જુદી રીતે ઉત્સાહિત કરવાનું કામ કરે છે. અને એને મળ્યા પછી અનુરાધાને એવું લાગે છે કે પોતાનું આ જીવન છે ને કંઈ અહીંયા બહુ જામતું નથી, મજા નથી આવતી. પતિ છે એ ઈચ્છે છે, એ પોતે જીવી નથી શકતી અને પોતાને જે જીવવું છે પતિ જીવવા નથી દેતો. સતત સંઘર્ષ પતિ પત્નીની વચ્ચે ચાલ્યા કરે છે. અને આખરે એક દિવસ અનુરાધા ઘર છોડીને જવાનું નક્કી કરે છે. એ ઘર છોડીને જાય છે ને પાછળથી પતિને એ વાતની પ્રતીતિ થાય છે કે એ એની રીતે જીવતી હોય તો પણ એના હોવાને કારણે ઘર ઘર હતું. અને અનુરાધા પાછી આવે છે ત્યારે પતિ એ વાતનો સ્વીકાર કરે છે. ને ત્યારે અનુરાધા બહુ સરસ વાત કરે છે કે હું ઘર અને તમને છોડીને જવાની ક્યાં હતી? કૈલાસમાં? કૈલાસ લોકો બહાર શોધતા હોય તો એમની બહુ મોટી ભૂલ છે. કૈલાસ તો મારા મનમાં વસેલું છે. મારો સંસાર, તમે, બાળકો, આ ઘર, એ જ મારું કૈલાસ છે. કારણ કે પતિ એને જ્યારે એની રીતે જીવવાની છૂટ આપી ત્યારે હવે એને એવું લાગે છે કે ક્યાંય બહાર કશું શોધવા જવાની જરૂર નથી. જે છે એ તો અહીંયા જ મળવાનું છે, ભલે ગૃહિણી તરીકે. પણ અનુરાધા પહેલી વખત આપણા નાટકની અંદર એક એવી સ્ત્રી પાત્ર તરીકે આવે છે કે જે પોતે ઈચ્છે છે એ એણે મેળવ્યું છે. સમય બદલાતો જાય છે, નાટકના રૂપ બદલાતા જાય છે. ભવાઈ શૈલીનો ઉપયોગ ચંદ્રવદન મહેતાએ પોતાના નાટકમાં, પોતાના એકાંકીઓમાં કર્યો. રેલગાડી પહેલી વખત
આગગાડીના રૂપમાં આપણે ત્યાં આવી. અખો આપણે ત્યાં નાટકનું વિષય વસ્તુ બનીને ચંચી મહેતા પાસે આવ્યો. પણ રસિકલાલ પરીખ 2 નાટક લઈને આવે છે, જેની વાત મેં કરી, શર્વિલક અને મેના ગુજરી. બંનેમાં 2 પાત્રો એવા છે કે જેની તરફ આપણું ધ્યાન ગયા વિના રહે નહીં. મેના ગુજરીમાં પહેલું તો મેનાનું પાત્ર, મનસ્વી જેને કહી શકીએ, પોતાના મનની ઈચ્છા મુજબ જીવવાવાળી. મનસ્વી કહું છું, સ્વચ્છંદી શબ્દ મેં નથી વાપર્યો. સ્વચ્છંદી એ કે જે પોતાની ઈચ્છા મુજબ જીવે ને પછી બધા જ આસપાસની સીમારેખાઓ ભૂસી નાખે. આ પોતાની ઈચ્છા મુજબ જીવે છે, પણ એને ખબર છે કે પોતાની સીમારેખા શું છે, કેવી રીતે પોતાની જાતને બચાવવાની છે, કેવી રીતે પોતાની જાતને સાચવવાની છે. અને ગામમાં બાદશાહનું સૈન્ય આવ્યું છે. મેના ગુજરીની કથા જાણીતી છે, આખો વેશ પણ આપણે ત્યાં બહુ વખત ભજવાતો હતો. એના પરથી જ રસિકલાલ પરીખે આખું આ નાટક લખ્યું છે. અને જોવા માટે જવું છે. સાસુ મેણું મારે છે, બાદશાહની બીબી બનવું છે એટલે તારે જવું છે ને. અને મેના જવાબ આપે છે કે તમારા દીકરામાં તાકાત હોય પછી શું કરવા બાદશાહની બીબી બનું. અને ધારો કે બાદશાહની બીબી બનવા એટલે બાદશાહ મને ઉઠાવી જશે તો તમારો દીકરો મને છોડાવવા નહીં આવે? અરે અમારો હિરિયો દિયર મને છોડાવવા માટે આવશે. અને પછી અમથી કાકી, એક બીજું પાત્ર છે, એની સાથે વાત કરતાં કહે છે, હે કાકી, આ થોડા વર્ષો પહેલાં બાદશાહ આવ્યા ત્યારે તમે ને મારા સાસુ એ બધું જોવા નહોતા ગયા? કાકી કહે છે કે અમે ગયા હતા ને. તો તમે જઈ શકો તો અમે કેમ ન જઈ શકીએ? તો મેનાને પ્રશ્ન એ છે કે સાસુ કરી શકે, અમે કેમ ન કરી શકીએ? અને મેના જાય છે, જોવા માટે જાય છે. આ એવી કોમની સ્ત્રી છે કે જે હંમેશા પોતાની પાસે પોતાના રક્ષણ માટે 2 વસ્તુ રાખે છે, સતની ડબ્બી અને કટારી. સતની ડબ્બી એટલે નાનકડી ઝેરની ભરેલી ડબ્બી, અને કટારી પોતાનું રક્ષણ કરતાં પોતાને આવડે છે. પણ ત્યાં પહોંચે છે ને ત્યારે મેનાને યાદ આવે છે કે આ 2 વસ્તુ તો આજે હું ઘેર જ ભૂલી ગઈ છું. બાદશાહનો કુંવર એટલે શહેજાદા એને જોઈ જાય છે, પોતાની પત્ની બનાવવાનો પ્રયત્ન કરે છે, પણ હિરિયો દિયર આવીને છોડાવી જાય છે. આપણે બધી કથામાં નથી જતા. મેના પાછી આવે છે દિયરની સાથે. માં એટલે કે એની સાસુ અને નણંદ દિયરના ઓવારણા લે છે, પણ દિયર કહે છે કે હું ભાભીને પણ પાછું લાવ્યો. તો સાસુ અને નણંદ ફરી જાય છે. એટલે મેના પગે લાગવા જાય છે તો સાસુ કહે છે, બાદશાહની બીબી આવી? મેના કહે છે કે જો હું બાદશાહની બીબી હોઉં તો તમારા દીકરાને મરવા માટે મને છોડાવવા મોકલ્યો હતો? અને સાસુ જે જવાબ આપે છે તમને રામાયણમાં લઈ જાય. છોડાવવા તો દીકરાને મોકલવો જ પડે ને, ઘરની આબરૂ જાય. પણ તરકડાના ઘરમાં રહીને આવેલી કુળ હીણું કરનારીને હું ન બોલાવું. સીતા રાવણ પાસેથી પાછા આવે છે અને રામ એમનો સ્વીકાર કરવાની ના પાડે છે. ને સીતા પૂછે છે કે તમે કેમ? તો મને છોડાવવા માટે, બચાવવા માટે આવ્યા. તો એમણે રામનો આ જવાબ છે કે મારા રાજ્યની એક નાગરિકનું કોઈએ અપહરણ કર્યું હોય તો રાજા તરીકે મારી ફરજ છે કે મારે એને છોડાવવી જોઈએ. તો રામાયણથી અહીંયા આગળ મેનાની સાસુ. સ્ત્રી માટેનો આપણો અભિગમ, આપણો દ્રષ્ટિકોણ જરા પણ બદલાયો નહીં. પરપુરુષને ત્યાં રહીને આવી એટલે એ સ્ત્રી તો હવે નકામી થઈ ગઈ, વસ્તુ બની ગઈ. વસ્તુ અભડાઈ જાય, વસ્તુ ખરાબ થઈ જાય અને તમે એને પછી 47ની સાથે જોડો. ભારત પાકિસ્તાન વિભાજન થયું ત્યારે જે સ્ત્રીઓ, જે દીકરીઓ, જે વહુઓ પાકિસ્તાન રહી ગઈ હતી, ઘરના બધા આવી ગયા હતા, અને પછી એ દીકરીઓ કે વહુઓ કે સ્ત્રીઓ આવી, બહુ ઓછા કુટુંબમાં એનો સ્વીકાર થયો હતો, કારણ કે એ પરપુરુષને ઘેર રહીને આવી હતી. તો આપણો જોવાનો જે અભિગમ બદલાયો નથી એ તમને રામાયણથી શરૂ કરીને, મેના ગુજરીથી શરૂ કરીને 47ના ભાગલા વખતે, અથવા તો તમે હરીશ નાગરેચાની વાર્તા જાઓ, વાર્તા વાંચો કુલડી, તો એમાં પણ તમને આ જ મળે છે કે આપણે માટે તો સ્ત્રી એટલે અભડાઈ ગયેલી વસ્તુ, પછી એ કામની ન રહે. તો આ બહુ રસિકલાલ પરીખે મેના ગુજરીમાં આજે છેલ્લા 3-4 વાક્ય મૂકી આપ્યા ને, આખા જ નાટકની જેને કહેવાય ને કે ચરમસીમા અને નાટકને ઉત્તમ કક્ષાએ એમણે મૂકી આપ્યું છે. શર્વિલકની અંદર મૃચ્છકટિકમ અને દરિદ્ર ચારુદત્ત એ 2 નાટકને એકઠા કરીને એના આધારે એમણે લખેલું શર્વિલક. એ પ્રસ્તાવનામાં લખે છે કે એને મૌલિક નાટક કહેવાય કે નહીં ખબર નહીં, પણ રૂપાંતર પણ નથી અને અનુવાદ પણ નથી. શર્વિલક કેન્દ્ર સ્થાને છે. ઉજ્જૈનીના રાજા આર્યકને પોતાનું સ્થાન પાછું અપાવવા માટે, પાલકને ગાદી પરથી હટાવીને આર્યકને ગાદીએ બેસાડવા માટે થઈને આખું જ
જે પ્રપંચ રચાઈ છે શર્વિલક એમાં કેન્દ્ર સ્થાને છે. ઘણા બધા લોકો એની સાથે ભળેલા છે, પણ સૌથી વધારે મદદ કરે છે મદનિકા, શર્વિલકની જે પ્રિયતમા છે. અને વસંત સેના જે આપણે મૃચ્છકટિકમમાં ને એ બધામાં જે મુખ્ય પાત્ર છે વસંત સેના અને ચારુદત્ત, અહીંયા આગળ ગૌણ પાત્ર તરીકે આવે છે. એને ત્યાં દાસી તરીકે કામ કરતી મદનિકા. આપણને એવું થાય કે દાસી એટલે હવે એનું તો કેટલું ગજુ હશે, પણ આખા જ નાટકમાં ઉજ્જૈનીને સ્વતંત્ર કરવા માટેની જે રમતો રમાઈ છે એમાં સૌથી મોટો ભાગ આ મદનિકા ભજવે છે. અને એ દાસી છે પણ પુરુષ વેશ ધારણ કરે છે, મદન બનીને જાય છે. રાજા પાલકની વીંટી પણ એ ચોરી આવે છે, કેટલા બધાને મુક્ત કરાવે છે, અને આખરે એ મૃત્યુ પામે છે પણ ઉજ્જૈનીને સ્વતંત્ર બનાવીને જાય છે. બહુ જ નોખા પ્રકારનું આ પાત્ર તમને એ મૃચ્છકટિકમમાં માત્ર વસંત સેનાની દાસી તરીકે મળે, જે પેલા ઘરેણાં આપવા માટે વસંત સેનાની સાથે જતું હોય ને એવું જ. તો સાવ ગૌણ લાગતું પાત્ર, પણ એ સ્ત્રી પાત્રને અહીંયા આગળ શૌર્યવાન, વીર, અનેક પ્રકારની બુદ્ધિ ચલાવીને જુદા જુદા એક કાવતરાઓ રચી શકે એ પ્રકારનું પાત્ર બતાવ્યું છે. આ પહેલાં આપણા નાટકમાં આ પ્રકારની સ્ત્રી આવા શિષ્ટ નાટકમાં નથી આવી. જે પેલા જૂની રંગભૂમિના નાટકો હતા એમાં ક્યાંક ક્યાંક આ પ્રકારના પાત્રો આપણને મળે છે, પણ આ બહુ જ નોખા પ્રકારનું નાટક હતું. અને એને કારણે આ બે પાત્ર પણ બહુ જ મેના ગુજરી અને મદનિકા આપણને યાદ રહી જાય એ પ્રકારના પાત્રો છે. સ્વતંત્રતા પછી થોડા વર્ષો વચ્ચે એવા ગયા છે કે કદાચ તમને યાદ રહે, જેમાં સ્ત્રી કેન્દ્ર સ્થાને હોય એ પ્રકારના નાટકો આપણને નથી મળતા. પણ પછી એવા નાટક મળવાના શરૂ થયા છે કે જેમાં સ્ત્રીનું જરાક નોખા પ્રકારનું રૂપ મળે. અને એમાં મદુરાઈના કુમારની અગાશી એ નાટકની વાત ખાસ કરવી પડે. ઘણા બધા કોઈ એક ફૂલનું નામ બોલો તો એની પણ વાત કરશે, પણ મને કુમારની અગાશીમાં વધારે રસ પડે છે એટલા માટે થઈને કે એનું જે મુખ્ય પાત્ર છે નિશા, જેની સાથે લગ્ન કરીને ગઈ છે હર્ષદ. લગ્ન કરે છે ને પછી ખબર પડે છે કે પોતાની જિંદગીનો તો એ પહેલો પુરુષ છે, પણ પોતે પોતાના પુરુષની પહેલી સ્ત્રી નથી. પોતે જેને પરણી છે એ પતિની જિંદગીમાં આની પહેલાં ઘણી બધી સ્ત્રીઓ આવી ગઈ છે, અને હર્ષદે એના બહુ વટથી એ બધી વાતો પણ કરી છે, પત્નીને પણ કરી છે અને મિત્રોને પણ કરી છે. આપણે રંગભૂમિ પર એ સાંભળી શકીએ છીએ. અને નિશાની શોધ શરૂ થાય છે. પોતે કોઈકની જિંદગીમાં પહેલી સ્ત્રી હોય એ સ્ત્રી બનવાની શોધ એ શરૂ કરે છે, અને એનો શિકાર નાટકની ભાષામાં કહીએ તો બને છે એનો દિયર કુમાર. પરણીને આવી ત્યારે 11 વર્ષનો હતો કુમાર, એ હવે 17-18 વર્ષનો થયો છે. અને નાનપણથી ભાભીની સાથે રહેતો કુમાર પહેલી વખત નિશા એની સાથે શરીર સંબંધ બાંધે છે. અને એ કુમારને કહે છે કે હું ઈચ્છતી હતી કે મારી જિંદગીમાં આવેલો કોઈ પહેલો પુરુષ, એટલે કોઈ એવો પુરુષ હોય કે જેની જિંદગીની હું પહેલી સ્ત્રી હોઉં, અને તું મને મળ્યો છે. અને એક વખતની અંદર એવું કહીશ કે તું આટલો મોડો કેમ મળ્યો મને, અને મારે બધાથી છુપાઈને ગોપવીને તને ચુંબન કરવું પડે એવી સ્થિતિમાં કેમ મળ્યો. ખોળા ખૂંદતો ક્યારે તું મારા જીવનનો આધાર બની ગયો એની મને કેમ કદી ખબર ન પડી. તો આ નિશાની શોધ, નિશાની ઝંખના એક સ્ત્રી બનવાની, કોઈ પુરુષના જીવનની પહેલી સ્ત્રી બનવાની એની ઝંખના, એ ઝંખના એને આ કુમારની તરફ લઈ જાય છે. નાટક તો આખું બહુ રહસ્યમય ચાલે છે, આપણે એમાં નથી જતા. માત્ર નિશાની છબી અહીંયા જુદી રીતે આવી છે એટલા પૂરતી હું આ વાત કરું છું. એની સાથે મદુરાઈના એક બીજા નાટકની વાત કરવી જોઈએ, જે મૂળ લખાયું હતું નવલકથા રૂપે, કિમ્બલ રેવન્સવુડ, જેના પરથી ફિલ્મ પણ બની છે વોટ ઇઝ યોર રાશિ, જેના પરથી અંગ્રેજી નાટક પણ બનેલું એન્ગેજમેન્ટ ઓફ યોગેશ પટેલ, જેના પરથી હિન્દી સિરિયલ પણ બની મિસ્ટર યોગી, અને એના પરથી જ મદુરાએ નાટક લખ્યું યોગેશ પટેલનું વેવિશાળ. આ નાટક બહુ જ વિશિષ્ટ એ અર્થમાં કે યોગેશ પટેલ અમેરિકાથી પરણવા માટે આવે છે અને પછી સમય પસાર કરવા માટે રેલવે સ્ટેશન પરથી વ્હીલરની કંપનીમાંથી એક ચોપડી શોધે છે, અને એમાં 12 રાશિની 12 સ્ત્રીની લાક્ષણિકતાઓ બતાવી છે. અને યોગેશ પટેલની શોધ શરૂ થાય છે 12 રાશિની 12 લાક્ષણિકતા ધરાવતી સ્ત્રીઓને મળવાની, અને પછી એના આધારે એ નક્કી કરશે કે કોને પરણવું છે. તો જુઓ, પાછો સમાજનો અભિગમ આવ્યો. વસ્તુ શોધવા નીકળવાનું, ભાઈ મારે ટીવી લેવું છે, કઈ કંપનીનું, હું બધી જ દુકાનોમાં જઈને જોઈ આવું, LG કે આ કે તે કે ફલાણું કે ઢીકણું, બધી દુકાનોમાં ફરીને પછી નક્કી કરું કે ત્રીજી દુકાનમાં પેલું જે હતું ને એ ટીવી બહુ સારું હતું, મારે એ ટીવી લેવું છે.
તો તમે વસ્તુ શોધવા નીકળ્યા છો, વસ્તુ લેવા નીકળ્યા છો, કે જેની સાથે જીવન પસાર કરી શકો એવી સ્ત્રીને માટે નીકળ્યા છો? તો 12 રાશિને આધારે આ બહુ મોટો કટાક્ષ છે આખો. જુદા જુદા પ્રકારની સ્ત્રીઓ અને એનું વર્ણન, એ સ્ત્રીઓનું આલેખન, આખું નાટક બહુ વિશિષ્ટ રીતે એ ભજવાયું હતું. પણ પેલું જે કુમારની અગાશીમાં નિશાની જે શોધ હતી ને, પોતે કોઈ પુરુષની પહેલી સ્ત્રી બને, એ પ્રકારની શોધનું એક નાટક ચીનુ મોદી પાસેથી આપણને મળે છે, અને એ છે અશ્વમેધ. એની નાયિકા છે મોહિની નામની રાણી. 16મે વર્ષે એની સગાઈ થઈ ગઈ છે મકરધ્વજ સાથે, અને મકરધ્વજની સાથે વાત કરતાં કરતાં એ કહે છે કે મારા ચિત્રક નામના ઘોડા ઉપર સવારી કરતાં કરતાં મને જે રતિ સુખનો અનુભવ થયો છે, એવો અનુભવ ક્યારેય થશે મને ખબર નથી. અને એના જેની સાથે સગાઈ થઈ છે એને એવું લાગે છે કે આ ચિત્રક ઘોડો તો મારો હરીફ છે, અને એ ઘોડાને મારી નાખે છે. ઘોડો મરી ગયો એની ખબર પડે છે એટલે મોહિની મકરધ્વજને મારી નાખે છે. આવી આ સ્ત્રી અશ્વ માટે, અશ્વએ એને જે સુખનો અનુભવ કરાવ્યો છે એ સુખની શોધ એ કરતી રહે છે. જેણે પોતાના પ્રિય અશ્વને મારી નાખ્યો એને મારી નાખતા એ જરા પણ ખચકાતી નથી. લોક સાહિત્યમાં તમને આ પ્રકારની સ્ત્રીઓ મળવાની છે, આપણે એની વાત અત્યારે નથી કરતા. લગ્ન થયા છે વિચિત્રસેનની સાથે, પણ આ વિચિત્રસેન કેવો છે? જેમ આગળ લીલાવતીને પર્વતરાયમાં હતું એવું જ વિચિત્રસેન એના કરતાં મોટો છે, થોડો ઘરડો થઈ ગયો છે, પથારીમાં થાકી પણ જાય છે. અને મોહિનીને વિચાર આવે છે ફરી પાછું અશ્વ દ્વારા સુખ મેળવવું. પણ કઈ રીતે મેળવવાનું? તો અશ્વમેધ યજ્ઞની શરત છે. લશ્કરની સાથે, સૈન્યની સાથે એક અશ્વ બધા જ રાજ્યોમાં ફરે, અને 1 વર્ષ પછી એ અશ્વ પાછો આવે, અને ત્યારે જે રાજાએ આ અશ્વમેધ યજ્ઞ કર્યો હોય એની રાણી પેલા અશ્વ સાથે સંભોગ કરે. તો હવે એક જ રસ્તો છે કોઈ અશ્વ સાથે સંભોગ કરવાનો, રતિસુખ મેળવવાનો, કે પતિને અશ્વમેધ યજ્ઞ કરવા માટે પ્રેરવા. મહત્વાકાંક્ષા અને પોતાની જે સુખની ઝંખના છે એને માટે થઈને મોહિની આખો પ્રપંચ રચે છે, અને વિચિત્રસેનને કહે છે કે તમારે અશ્વમેધ યજ્ઞ કરવો જ પડે, તો જ મને શાંતિ થશે. અશ્વ હું પસંદ કરીશ. અને એ અશ્વ પસંદ કરે છે. અને અશ્વ જ્યારે જઈ રહ્યો છે ત્યારે અશ્વની સાથે એની એકોક્તિ છે કે આ બાજુમાં જે સરોવર લહેરાય છે તું જુએ છે? તને જોતા મારી અંદર પણ એવું જ સરોવર લહેરાઈ રહ્યું છે. હું રાહ જોઈશ. 1 વર્ષ પછી તું પાછો આવશે, ત્યારે 16મે વર્ષે મેં જે રતિસુખનો અનુભવ કર્યો હતો એ રતિસુખ હું તારી સાથે અનુભવું, એને માટે હું તારી રાહ જોઈશ. તું જલ્દી પાછો આવજે. અને શરૂ થાય છે અશ્વની યાત્રા. સાથે સૈન્ય છે, સૈનિકો છે. આ રાહ જુએ છે મોહિની. 1 વર્ષ પસાર કરવાનું એને માટે બહુ અઘરું છે. પતિને તો એવું લાગે છે કે મારી પત્ની જો હું અશ્વમેધ યજ્ઞ કરું એના માટે કેટલી બધી તડપી રહી છે. 4 દિવસ બાકી છે, અને મોહિની કહે છે કે હવે જલ્દી આવ. કલ્પના કરે છે થનગનતો સરસ મજાનો કેશવાળી વાળો, પૂંછડી ઉછાળતો અશ્વ આવશે અને મને સુખનો અનુભવ કરાવશે. અશ્વ આવે છે અને મોહિનીના સપના ચૂરે ચૂરા થઈ જાય છે. આ એ અશ્વ નથી. ક્યાં ગયો એ અશ્વ? આ તો શિથિલ ગાત્રવાળો, દુબળો, હાંફતો, મરવા પડેલો અશ્વ છે, જાણે બીજો વિચિત્રસેન. પતિ એનું અને અશ્વનું બંનેમાં એકીકરણ થઈ ગયું છે. આ અશ્વ મારો નથી, જેને માટે 1 વર્ષથી હું જંગતી નથી. આ છળ છે મારી સાથે. કોઈએ કરેલું છળ, નિયતિએ કરેલું છળ. અને પતિ અને અશ્વ, વિચિત્રસેન અને પેલો અશ્વ, એ બંનેની વચ્ચે ઊભી છે. આ બાજુથી પતિની કમરમાં તલવાર છે, ખેંચે છે અને આત્મહત્યા કરીને મૃત્યુ પામે છે. જે ઝંખના 16મે વર્ષે સેવી હતી એને માટે 1 વર્ષ સતત સપનાઓ જોયા, અને ક્ષણ જ્યારે આવી ત્યારે ખબર પડી કે સપનું તો એકદમ ચૂરે ચૂરો થઈ ગયો છે, ભાંગીને ભૂક્કો થઈ ગયો છે. એ પ્રકારનો અશ્વ તો રહ્યો જ નથી. એની મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે 1 વર્ષ ફરેલો અશ્વ છેલ્લે એટલો થાકીને દુર્બળ થઈને આવ્યો છે કે એ ઓળખી નથી શકતી. બહુ જ નોખા પ્રકારનું આ પાત્ર. આ પાત્રની સાથે તમે જાલકાને મૂકી શકો, આ પાત્રની સાથે તમે
નિશાને પણ મૂકી શકો. ચીનુ મોદીએ એક નાટક લખ્યું જાલકા. રાઈનો પર્વતમાંથી જાલકાને અહીંયા લઈ આવ્યા. હસમુખ બારાડીએ રાઈનો દર્પણ રાઈ લખ્યું. એક જ નાટકમાંથી 2 નાટક 70-80 વર્ષ પછી લખાયા એના ઉદાહરણ છે. અહીંયા જાલકા કેન્દ્ર સ્થાને છે અને એ જ જાલકા જે મેં રાઈનો પર્વત માટે કહું હતું, માતૃત્વ જાલકાનું. દીકરાને માટે કશું પણ કરવા તૈયાર છે. લીલાવતી એની મશ્કરી કરે છે ત્યારે કહે છે કે હસ, તારે મારી પર જેટલું હસવું એટલું હસ, હું હાસી પાત્ર બનવા તૈયાર છું, પણ મારા દીકરાને રાજગાદીએ બેસવા મળતું હોય તો હું બધું જ સહી લઈશ. અને એટલે લીલાવતી શરત મૂકે છે કે આ રાજ્યમાં રાજ્યમાતા તો એક જ રહેશે, એ હું હોઈશ. તારે રાજ્યમાતા બનવું હોય તો તારા દીકરાને ગાદી નહીં આપું, હું બીજા કોઈને ગાદી આપી દઈશ. અને જાલકા દીકરાના જીવનમાંથી ખસી જવાનું પસંદ કરે છે. દીકરાને ગાદી મેળે એના માટે આટલા વર્ષો એણે સંઘર્ષ કર્યો અને આજે જ્યારે ખબર પડી કે દીકરાને ગાદી આપવી હોય, દીકરાને ગાદી પર બેસવા દેવો હોય તો પોતે એના જીવનમાંથી ખસી જવું પડશે અને જાલકા જતી રહે છે. જેને તમે કહો કે એની ત્યાગની ચરમસીમા એ પળે લઈ આવે છે. અને રમણભાઈ કરતાં પણ ચીનુ મોદીની જાલકા તમને એક ડગલું ઉપર જતી હોય એવું લાગે. બહુ જ નોખા પ્રકારે ચીનુ મોદીએ જાલકાની અહીંયા આગળ આપણી પાસે મૂકી આપી છે. બસ હું 10 મિનિટમાં મારી વાત પૂરી કરી દઈશ. છેલ્લા થોડાક નાટકની વાત કરી લઉં. સતીશ વ્યાસ ઘણા બધા નાટક આપ્યા એમણે, પણ એમાંથી 3 નાટકની વાત કરવાનું મને ગમશે. એક છે અરણ્યા. હિડિમ્બાને બહુ જ નોખી રીતે આપણી પાસે મૂકી આપી છે. આપણે માટે આજે પણ વનકન્યા અથવા તો જંગલમાં વસતી પ્રજાતિ, આપણે એને જંગલી કહીને ઓળખાવ્યા, આપણાથી એમને અળગા રાખવાનો પ્રયત્ન કર્યો, પણ બહુ એનું એક નોખું રૂપ છે, એનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે. અને આ હિડિમ્બાનું સ્વતંત્ર વ્યક્તિત્વ અહીંયા આગળ દેખાય છે. એ ભીમ એની સાથે રહે છે તો ભીમને માટે એણે બહુ સરસ વાત કરી છે, કાં તો મને વશ કર અથવા તો મારે વશ થા. એની પાસે દેહ સુખની માગણી કરે છે ત્યારે સીધું આ વાક્ય કહે છે. એકદમ નિર્દંભ પ્રામાણિકતા નિખાલસતાથી એ વાત કરે છે. એટલી જ નિર્દમતા, એટલી જ પ્રામાણિકતા અને એટલી જ નિખાલસતા પોતાના દીકરા ઘટોત્કચનું કુરુક્ષેત્રના મેદાનમાં મૃત્યુ થાય છે ત્યારે કૃષ્ણની સામે બતાવે છે કે તમે માત્ર રાજસત્તા અને રાજ લાલસા માટે થઈને, અર્જુનને બચાવવા માટે થઈને મારા દીકરાનો ભોગ લીધો છે. તમે કોઈને કહું નહીં કે આ કોણ છે. તમે છુપા વેશે ઘટોત્કચને આવીને લઈ ગયા છો. ભીમના રૂપમાં આવેલા દેવતા એ ભીમ નહોતા. પોતાના પુત્રને કોઈ મરવા દેવા ન માગે, હિડિમ્બા પાસેથી ભીમ બનીને ઘટોત્કચને લઈ જવાયો અને કર્ણની આગળ એને ધરવામાં આવ્યો. તો હિડિમ્બા કહે છે હું શાપ નહીં આપું. અમે વનમાં વસતા અરણ્યવાસીઓ શાપ આપવામાં માનતા નથી. અમે તો આ વાતને ભૂલી પણ જઈશું, પણ તમને તમારી ભૂલ ન બતાવું ને, તમે કરેલી છેતરપિંડી સામે આંગળી ન ચીંધું તો મારી જાતને હું કદી માફ ન કરું. એટલે તમારી ભૂલ ચીંધવા માટે હું અહીંયા આવી છું. જો મહાભારતની હિડિમ્બા કરતાં આ હિડિમ્બા જુદી છે. કૃષ્ણને પણ એની ભૂલ એ આંગળી ચીંધીને બતાવી શકે છે. એટલે હિડિમ્બાનું પાત્ર આપણને યાદ રહી જાય. મને બહુ જ એમનું ગમતું નાટક છે મેં ગણદેવીનો ગલો. અસલ દક્ષિણ ગુજરાતની, ખાસ કરીને ગણદેવી બિલીમોરા વિસ્તારની ભાષામાં લખાયેલું નાટક. આદિવાસી છોકરો ગલો અને નગરની યુવતી રેવતી બંનેના પ્રેમનું નાટક. ગલો પોતાની કોમના સ્વતંત્રતા માટે, એના સુખ માટે લડે અને રેવતીના પિતા જેને જીવતો મારી નાખે. અને ત્યારે રેવતી જે સંવાદ બોલે છે, તમે ભૂલી જાઓ છો કે મેં તમારા ફરિયામાં ઉછરેલી સાપણ છું, મેં તમને ડંખવાની, તમને નહીં છોડવાની. ગલો મારો યાર નહોતો, મારો દોસ્ત હતો, મારો ભાઈબંધ હતો. એની ભેગી હું બેસતી હતી ત્યારે અમે સ્ત્રી પુરુષી એ વાત ભૂલી જતા હતા. હું આખા ગામને ભેગું કરીને કહીશ, પોલીસને ભેગું કરીને કહીશ, રાજ્યને ભેગું કરીને કહીશ કે ગલાને મારવાવાળા તમે છો. તો દીકરી બાપની સામે ઊભી થાય છે. બાપને કહે છે કે તમે આ ભૂલ કરી છે, તમે એને મારી નાખ્યો છે. સામાન્ય રીતે આવું કશું બને તો મા બાપ
દીકરા દીકરી બધા એક થઈ જાય, કહે નહીં કે કોણે કર્યું છે. પણ અહીંયા પહેલી છોકરી એવી નીકળી છે કે જે પોતાના બાપને એનો ગુનો છે એ બતાવે છે અને પોલીસની આગળ એ સાબિતી આપે છે કઈ રીતે ગલાને મારી નાખવામાં આવ્યો. એ રીતે રેવતીનું પાત્ર આપણને યાદ રહી જાય. અને ત્રીજું નાટક જે હમણાં થોડા વખત પહેલાં પ્રગટ થયું, મન મગન હુઆ. અહીંયા દીકરી હતી, બાપનો ગુનો બતાવે છે. મન મગન હુવાની નાયિકા જે ગ્રીષ્મા છે એ પોતાની મા જેને એક પક્ષી પ્રેમ કરે છે એ પ્રાધ્યાપક અનુપમને મળે છે અને એની સાથે વાત કરતાં કરતાં એવું કહે છે કે હું પણ આજે મારી જાતને પામું છું. તો આ દીકરી કેટલી બધી નિખાલસ હશે, કેટલી બધી પ્રામાણિક હશે અને કેટલી બધી ઉદારતા ભરી હશે કે માના સંબંધને પણ એ આ રીતે ઉદારતાથી સ્વીકારે છે અને મૂલવે છે, ઓળખવાનો પ્રયત્ન કરે છે, ઓળખવા માટેની એ મથામણ કરે છે. એણે ક્યાંક માની ડાયરી વાંચી છે, ક્યારેક માને ફોન પર વાત કરતા સાંભળી છે. આખા નાટકમાં મા તો ક્યાંય આવી જ નથી, માત્ર દીકરી અને પેલા પ્રાધ્યાપક એ બંને વચ્ચેના સંવાદોથી જ આપણી પાસે માનું ચિત્ર ઉપસે છે, પણ સાથે સાથે આ દીકરીનું ચિત્ર ઉપસે છે. તો હવે જે નાટકો લખવાના શરૂ થયા એમાં આ પ્રકારની સ્ત્રી આવવા માંડી છે કે જે નોખા પ્રકારની હોય, નવા વિચારવાળી હોય. નવા વિચારવાળી સ્ત્રી પેલી શશી નહોતી. નવા વિચારવાળી નવી રીતે સ્વતંત્ર રીતે વિચારતી અને ઉદારતાથી બધાને જોતી હોય એવી સ્ત્રીઓ તો આ નાટકની અંદર આપણને મળે છે. આ છેલ્લા વર્ષોમાં 4 નાટક એવા આવ્યા કે જે પુરાણ કલ્પનને, પુરાણ કથાઓને આધારે લખાયા હોય. વીરુ પુરોહિતનું પુરુ અને પૌષ્ટિ એ આવ્યું. રાજેશ્વરી પટેલનું સંજીવની જળ છળ એ આવ્યું. ધ્વનિલ પારેખની મેં જે વાત કરી એક હતી કૃષ્ણા, અને હજી એક નાટક હું ભૂલી ગઈ, નીકળી ગયું એક નાટક મારા મનમાં હતું, મને એમ કે મેં નોંધ્યું જ પણ નથી નોંધ્યું. તો પુરાણ કથાઓને આધારે લખાયેલા નાટક પણ એના અર્થઘટન નોખા થયા છે, નોખી રીતે થયા છે. હું એમાંથી માત્ર એક જ નાટક એક હતી કૃષ્ણાની વાત કરું. બસ અત્યારના સમયની જ છોકરી છે કૃષ્ણા, જાત જાતના નાટકોમાં કામ કરે છે. એનો મિત્ર છે કેશવ, બહુ વખતથી એને કહે છે કે મેં એક પુરાકલ્પના આધારિત નાટક લખ્યું છે અને તું એ વાંચ. પેલી ના પાડે છે કે તારા એ નાટકમાં મને રસ નથી, કોણ જોવા આવે? તો કે તું જે નાટક કરે છે એનું શું? તો કે એ નાટકમાં તો મને ઢગલાબંધ પૈસા મળે છે, 250 શો જેના થાય છે. શું છે નાટક? તો કે પતિ નામે ફટફટીઓ. આ પ્રકારના નાટક. હું કે એવા નાટક કરવામાં માનું છું કે જેમાં પ્રેક્ષકોને વિચારવાનો સમય જ ન મળે, એને વિચારવા જ નહીં દેવાના, સતત બોલ્યા કરવાનું ને એ લોકો બસ નાટક જોઈને ઘેર જાય, મજા આવે એવા નાટક કરવાના છે. કે ક્યારેક તો આ નાટક તું વાંચ, તો કે સારું ચાલો, મને વાંચવાનું નહીં ગમે, તું મને વાંચી સંભળાવજે. અને નાટકની અંદર નાટક શરૂ થાય છે. કેશવ નાટક વાંચતો જાય ને બાજુમાં એ નાટક ભજવાતું જાય. દ્રૌપદીના જન્મનું નાટક. અને દ્રૌપદી એવું કહે છે કે પિતા તૈયાર નથી, દીકરો માગ્યો તો ને દીકરો ને દીકરી બે કેમ જન્મ્યા? દ્રુપદ રાજા પૂછે છે. એટલે તરત જ હવે પેલી કૃષ્ણા આમાંથી બહાર આવી જાય અને કે માત્ર યજ્ઞકુંડમાં જન્મે એ જ દીકરી અસ્વીકાર્ય હોય એવું થોડું છે. માના ગર્ભમાંથી જન્મેલી દીકરી પણ અસ્વીકાર્ય હોય છે. તમારી વર્તમાન પરિસ્થિતિ છે એ આ નાટકની અંદર અહીંયા આ ક્ષણે પ્રવેશવાની શરૂ થાય છે. ઘટનાઓ આગળ ચાલતી જાય ને બધું જ તમને આ મળતું જાય. દ્રૌપદીનો સ્વયંવર છે. કૃષ્ણ એને કહે છે કે તારો સ્વયંવર રચાયો છે. દ્રૌપદી કહે છે મને તો પૂછ્યું જ નહીં, મારો સ્વયંવર ને મારે કોને પરણવાનું મને પૂછીએ પણ નહીં. અને ત્યારે એ કૃષ્ણને પૂછે છે કે હું કોને પરણું? મારા મનમાં તો તમે જ છો. કૃષ્ણ ના પાડે છે કે મારે જે ધર્મની સ્થાપના કરવી છે એમાં હું તારી સાથે નહીં પરણી શકું, તો કોને પરણવાનું? તો એ અર્જુનનું સૂચન કરે છે. સમાંતરે નાટકમાં પણ એ વસ્તુ ચાલે છે. આ કૃષ્ણના પિતા એને ફોન કરીને કહે છે કે કોઈક પાસેથી પૈસા લીધેલા, એમાં ખોટ ગઈ છે, હવે એ માણસ તો જ પૈસા જતા કરવા તૈયાર થાય, તું એના દીકરા સાથે લગ્ન કરે. પૂછવાનું જ નહીં. દીકરીના લગ્ન દીકરીએ કોની સાથે કરવાના છે નહીં પૂછવાનું. સ્વયંવર રચાઈ છે. દ્રૌપદી 5 પતિને પરણીને, એટલે અર્જુનને પરણીને ઘેર આવી છે. અને અર્જુન કહે છે કે માં જો આજે અમે ભિક્ષામાં શું લાવ્યા છીએ? અને માં કહે છે કે 5 ભાઈઓ સરખે ભાગે વહેંચી લો. અને હવે 5 ભાઈઓ સાથે દ્રૌપદીના લગ્ન કરવાના છે. કૃષ્ણ કેશવને પૂછે છે, અર્જુને વિરોધ ન કર્યો કે હું જીતીને આવ્યો છું ને આ બધા કેમ પરણે? કેશવ જવાબ આપે છે કે વડીલોની સામે તો બોલાય જ નહીં. આજે પણ આપણે કહીએ છીએ ને, વડીલનો નિર્ણય ખોટો હોય તો પણ સામે તો બોલી જ ન શકાય. એટલે કૃષ્ણ પ્રશ્ન કરે છે તો દ્રૌપદીએ કેમ ન પૂછ્યું?
કે સ્ત્રીને તો પૂછવાનો અધિકાર જ આપણે ક્યાં આપ્યો છે? જો ક્યાંથી ક્યાં સુધી આ વાત આખી જોડાતી આવે છે. અને પછી એક દ્રશ્ય બતાવે છે 5 પતિની સાથે દ્રૌપદીની આત્મીય ક્ષણો, અને થોડાક સમય પછી દ્રૌપદીના 5 સંતાનોનું યુદ્ધના મેદાનમાં થયેલું મૃત્યુ, જેને અશ્વત્થામાએ મારી નાખ્યા. અને ત્યારે કૃષ્ણ કેશવને કહે છે, તને ખબર છે મેં પણ 5 વખત એબોર્શન કરાવ્યા છે. પેલા 5 પતિનું દ્રશ્ય બતાવે એ વખતે સમાંતરે કૃષ્ણ કોઈની સાથે ફોન પર વાત કરતી હોય કે આપણે લગ્ન ક્યારે કરીશું, અને પેલો સામેવાળો એવું કહેતો હોય કે લગ્ન કેવા? તો કે કેમ, તે દિવસે હોટલમાં તો તમે મને મારી સાથે સંબંધ બાંધ્યો ત્યારે કહેલું કે આપણે લગ્ન કરીશું. એટલે પેલો પુરુષ અવાજ બોલતો હોય, રાત ગઈ બાત ગઈ, તેરા તેલ ગયા મેરા ખેલ ગયા. એ તો તને મનાવવા માટે કહેવાનું હોય, બાકી તારી સાથે લગ્ન કરાતા હશે. 5 જ પુરુષો એની સાથે આવું બોલ્યા છે. સમાંતરે પેલા 5 પાંડવો સાથેનો દ્રૌપદીનો દ્રશ્ય બતાવ્યું છે. તો 5 પતિ હોવા છતાં દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું, દ્રૌપદીને અપમાનનો સામનો કરવો પડ્યો, અને કૃષ્ણ પણ 5 પુરુષો સાથે સંબંધ રાખીને છેલ્લે તો એકલી જ રહી ગઈ છે. કેશવને કહે છે કે મેં પણ 5 વખત એબોર્શન કરાવ્યું છે. વસ્ત્રાહરણવાળી ઘટના બની છે એટલે કૃષ્ણ એને એવું કહે છે કે તારું મારી પર એક ઋણ હતું, એ મુક્ત કરવા, એમાંથી મુક્ત થવા માટે થઈને મેં તને વસ્ત્ર પૂર્યા છે. અને દ્રૌપદીને બહુ આઘાત લાગે છે કે ધારો કે મારું કોઈ ઋણ તમારી પર ન હોત તો તમે મારી મદદે ના આવ્યા હોત, તમે મને વસ્ત્ર ન પૂર્યા હોત. કૃષ્ણ એ વાતનો જવાબ નથી આપતા. આ આખું ભજવાતું જાય ને સમાંતરે કૃષ્ણના જીવનમાં બનતી ઘટનાઓ પણ આવતી જાય. અને આ નાટક છેલ્લે વંચાઈ રહે છે ત્યારે કેશવ પૂછે છે કે બોલ તું શું કહે છે, શું કરશે? તો કે હું કરીશ, આ નાટક હું ભજવીશ. કેશવ કહે છે તું દ્રૌપદી બનશે ને? તો કે દ્રૌપદી શું બનીશ, હું પોતે જ દ્રૌપદી છું. આ બધું જ હું જીવી ચૂકી છું. તો મહાભારતની દ્રૌપદી અને અત્યારની કૃષ્ણ, દ્રૌપદીની સાથે જે થયું હતું એ આજની કૃષ્ણ સાથે પણ થતું રહે છે. તો સ્ત્રીની નોખી છબી અત્યાર સુધી આપણે જેટલા નાટકની વાત કરી એમાં મળી. પણ એક વાત એટલી નોંધી દઉં કે એકાંકીઓમાં જેટલી વધારે સચોટ અને વધારે આકર્ષક સ્ત્રી છબીઓ મળી છે એટલી આપણા આ નાટકોમાં નથી મળી. હજી જે પ્રયોગશીલ નાટકો છે, જેને તમે નાના જૂથમાં ભજવાતા નાટકો છે, એ નાટકોની વાત કરીએ તો એમાં બહુ નોખા પ્રકારની સ્ત્રી આપણને મળે છે. એમાં આપણી પાસે આનંદીબાઈ પણ આવે છે, એમાં આપણી પાસે કસ્તુરબા પણ આવે છે, એમાં સાવિત્રીબાઈ ફૂલે પણ આવે છે. પણ એ બધા નાટક એવા છે કે જે ગુજરાતી નાટકમાં, આપણે ગુજરાતી સાહિત્યના નાટક તરીકે આપણે જેનો સ્વીકાર કર્યો છે એનાથી થોડાક જુદા પ્રકારના છે. પણ આ નાટકો વિશે પણ આખો 1 કલાકનું જુદું વક્તવ્ય કરવું જોઈએ. એમાં જે સ્ત્રી છબી આવે છે એ બહુ નોખા પ્રકારની આવે છે. એની સાથે ભવાઈ જે અત્યાર સુધી આપણે ત્યાં વિસ્તરી, હવે જે શેરી નાટકમાં એનું રૂપાંતર થયું છે, ક્યારેક સરકારી યોજનાઓ માટે જેનો ઉપયોગ થાય છે, ક્યારેક એવી કોઈ બની ગયેલી ઘટના જેનો વિરોધ વ્યક્ત કરવા માટે આપણે ભવાઈના વેશ ભજવતા હોઈએ છીએ, એમાં પણ જે સ્ત્રી છબી આવે છે એ પણ બહુ જ નોખા પ્રકારની આવે છે. એની વાત પણ આપણે જુદી રીતે કરવી જોઈએ. એ બહુ જ સરસ નાટક અને પ્રકાશિત થયું છે એટલે એ નાટકની વાત મારે કરવી જોઈએ. મીરા આપણે માટે બહુ જાણીતું પાત્ર છે. મીરા, અહીંયા આગળ એક પાત્ર છે મીરા રાઠોડ, આર્કિયોલોજિસ્ટ છે, જેના પતિ સૈનિક હતા અને 4 વર્ષ પહેલાં યુદ્ધમાં જેમનું મૃત્યુ થઈ ગયું છે. અને દ્વારકામાં મીરા ખરેખર કૃષ્ણની અંદર ભળી ગઈ હતી કે કેમ એની શોધ માટે આવી છે. હવે જે જગ્યાએ પહોંચી છે ત્યાં આગળ નેટવર્કના પ્રશ્ન છે, એટલે થોડી વારે સાસુના ફોન આવે, ભાઈના ફોન આવે, સસરાના ફોન આવે, જેઠના ફોન આવે, ક્યાં છે, સલામત નથી, એકલી, આમ તેમ. અને એક ભરવાડણ સ્ત્રી આવી જાય છે, કે છે બહુ વરસાદ છે, થોડી વાર અહીંયા આગળ બેસું. આ મીરા અકળાઈ છે કે બેસને, મારી એકની જગ્યા થોડી છે. અને પેલી ભરવાડણ બેસે છે અને બંને વચ્ચે સંવાદ રચાય છે. આ મીરા અત્યારની મીરા છે. પેલી ભરવાડણ છે એ થોડી વાર એક મીરાનું ગીત ગાતી જાય, એક મીરાનું પદ ગાતી જાય, અને આ મીરા નોખી રીતે પોતાની જાતને ઓળખતી જાય. અને બહુ ટચુકડા સંવાદ વચ્ચે તો આવે છે. 16મે વર્ષે મીરા પરણી. આ મીરા બોલે હું 17મે વર્ષે. ભોજરાજ યુદ્ધના મેદાનમાં મૃત્યુ પામ્યા.
મારા પતિ શહીદ થઈ ગયા. દિયર જેઠ એને સમજી ન શક્યા, મને પણ કોણ સમજે છે. આખું જ સમાંતરે મીરા ચાલ્યા કરે છે. પણ આ મીરા રાઠોડ પેલી સ્ત્રી પાસેથી મીરાના પદ સાંભળે છે અને પછી એને એવું લાગે છે કે પોતે પોતાની જાતને નવી રીતે ઓળખી છે. એ એવું કહે છે કે એણે કાનાને પ્રેમ કર્યો હતો, હું મારા કામને પ્રેમ કરીશ. મારે જે કરવું છે, મારે જે શોધવું છે એ શોધીને જંપીશ. અને પેલી સ્ત્રી જતાં જતાં એને કહેતી જાય છે, એ મીરાએ કદી લોકોની પરવા નહોતી કરી. આ કહે છે કે મારે જે કામ કરવું છે એને માટે હું પણ કદી કોઈની પરવા નહીં કરું. બહુ સરસ રીતે, બહુ જ નાનકડું નાટક છે, પણ સાથે અંદર પદનો, નૃત્યનો એ બધાનો પણ ઉપયોગ કર્યો છે. પણ જે રીતે મીરા રાઠોડ અને પેલી મીરા રાઠોડ એ બંનેને એક કરી આપે છે સ્નેહા દેસાઈ, એ રીતે પણ આ નાટકની વાત થવી જોઈએ. મારી સમય મર્યાદાને કારણે હું આટલી વાત જ તમારી પાસે રજૂ કરી શકી છું. વિશ્વકોશનો કુમાર પાળભાઈનો ખૂબ આભાર. ધન્યવાદ. મિનલબેન નર્મદાના કિનારાથી આવે છે, ભરૂચથી, અને નર્મદાની જેમ જ ખળખળ વહ્યા છે. આપણે પુનઃ તાળીઓથી વધાવીએ. 600 વર્ષ પહેલાંથી એમણે પોતાની વાત શરૂ કરી અને એક હતી કૃષ્ણા સુધી એમણે ધ્વનિલ પારેખ સુધી પોતાનો આખો આ ગ્રાફ સરસ રીતે રચી આપ્યો. મિથ્યાભિમાનની બેન જ્યારે વાત કરતા હતા ત્યારે મને દલપતરામની પંક્તિ યાદ આવતી હતી. અરે ન કીધા ફૂલ કેમ આંબે, વળી કર્યા કંટક શે ગુલાબે, સુલોચનાને શિર અંધ સ્વામી, ખરે વિધાતા તુજ કૃત્ય ખામી. યુવાનો પણ છે અહીંયા, તો ભવિષ્યમાં પીએચડી કરવું હોય તો એક સરસ સબ્જેક્ટ મળે એવો આજનો વિષય છે. અને બધા નાટકોના નામ બેને આપી દીધા. એ નાટકોની મહત્ત્વની વાત પણ આપણને મિનલબેન પાસેથી મળી ગઈ છે. આવો જ વિષય લઈને ગુજરાતી કવિતામાં ઉપજતી સ્ત્રી છબી વિશે પણ વાત થઈ શકે, કારણ કે કવિતામાં પણ સુંદર આલેખનો થયા છે. તો વિશ્વકોશ આ પ્રકારના વિવિધ વિષયોવાળા, વિષય વૈવિધ્ય હોય, વક્તાઓનું પણ વૈવિધ્ય હોય, અને એક નવો વિશ્વ વિહાર આપણે કરીએ એ પ્રકારના ઉપક્રમો અહીંયા સતત રચાતા હોય છે. અને આપ સૌ આવો છો એટલે અમારો ઉત્સાહ વધે છે. ઘણા બધા વડીલો અમને ઘણા નવા વિષયો પણ આપે છે. આપ પણ અમને આપજો. આપને એવું થાય કે અમારે સર આવા વક્તા અને આવો એક વિષય પણ અહીંયા લેવાય તો અમને આનંદ આવે, તો એ પણ આવકાર્ય છે. આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ વતી આપ સૌનો આભાર માનું છું. મિનલબેનનો વિશેષ આભાર કે મિનલબેન આપણા માટે અને અસ્ખલિત વહ્યા છે. મિનલબેનની આ મજા છે, એ કશું રાખે નહીં. હવે સતીશભાઈ પાસે ભણ્યા છીએ એટલે સતીશભાઈ પણ કશું રાખે નહીં અને અસ્ખલિત બોલે. તો આ બધા અમારા રોલ મોડેલ થાય એવા અધ્યાપકો છે અને નવી પેઢીને ઘણું શીખવાનું છે. તો બેન, ખાસ આપનો આભાર.